ફોન આવ્યો. હલો, કોણ બોલો? ડાકુ પોપટસિંહ બોલો. અત્યારે ડાકુ હોય તમે તમારા ઘરના ભાઈ મને ઉલ્યા ફોન કર્યો. રોંગ નંબર લાવજો ફોન મેલો. મારો છે કે ડાકુ બોલો. એટલે ડાકુ તું તારા ઘરનો મને ઉલ્યા ફોન કર્યો તે કરવાનું મારે ફોન કાપી નાખ્યો ભુવાજી. ફરીથી લગાવો બોસ. હેલો ભુવાજી, મારી વાત ધ્યાનથી સાંભળજો. ફોન કાપતા નહીં. હું બાજુના ગામથી ડાકુ પોપટસિંહ બોલું. હા હા, તમે ભુવાજી હો એટલે તમારું જ કામ છે મારે. હા, મારા ઘરે પૂછ પાડવાની છે. હા, શું થાય એટલે અમારા વાયકાન ઝઘડો થાય છે. હા, અને મારા જે બે માણસો હોય ને એવાની હગાઈ નહીં થતી. ઓહ, હગાઈ કરાવવાની છે ભુવાજી. આપણા ઝઘડા તો હોત હતા, એનું વાંધો નહીં. હા હા, મારી વાત ઓભળો. અત્યારે તમે નવરા હોય ને તો મારા ઘેર આવતાડો બાજુના ગામ. હા હા, જલ્દી ફટાફટ આવજો. અને મારી વાત ઓભળો. તમારી જે ફી થતી હશે ને એ તમને હું આલી દઈ. ભાડા ઉડી આલી દે, બરોબર? હા હા હા, તરત જ આવો. એ હારું હારું. હા, શું કીધું બોસ? કો વાજી એમ કીધું કે તરત જ હું આવું. એવું છે એમ ને? હા, મારી વાત આપણો બોસ, ગમે તે થાય પણ અમારું હગું કરાવવાનું છે. ચિંતા ના કરો તમે બે. જવાબદારી મારી. ઓ હવે હું કે અમારા વસ્તીના મોઢે મેણા નહીં ખમાતા કે તમે બોસના માણસો થઈને વાટા ફરો. ગભરાવાની જરૂર નહીં. ભોજી હોય આવી. હા, હા, એ બાજુ હેડી સવારે સવારી હજી બાજુના ગોમે કેમ બાજુના ગામમાં એક ડાકુના ઘેર પૂછ પાડવાની એટલે. ડાકુના ઘેર પૂછ. ઓવે એને ફોન કર્યો તો એટલે હેડે હું. બા મને નવાઈ લાગે છે ડાકુના ઘેર પૂછ પડવા જોઈએ એટલે. ડાકુના ભાઈ હું દુઃખ હોય લ્યા. જેઠાલાલ, ડાકુ ના દુઃખ હોય, ડોન ના દુઃખ હોય, હીરો હોય એને દુઃખ હોય, રૂપિયા વાળા હોય એને દુઃખ હોય. ભાઈ આ ખાલી ભુવાજી ના હોય. બા વાત સાચી, પણ ભલા મને ડાકુના ઘેર પૂછ પડવા ના જવાય. કેમ ના જવાય ભાઈ? ડાકુના ઘેર પૂછ પડવા જાય ને એટલે ભાઈ આપડે વખો આવે. જેઠાલાલ, હું ભુવો છું ભાઈ. આ ભુવાને કોઈ દા જિંદગી મેં વખો ના આવે. મારી વાત સાંભળો, એ તમારી ભૂલ થાય છે તાણી. કેમ? કદાચ કોઈ પકડમાં ના આવ્યું તો હીરો ડાકુ કહેવાય. તમને ગોળી મારતા વાર ના કરે, સમજ્યા? એટલે ડાકુના ઘેર કદી પૂછ પડવા ના જવું. જેઠાલાલ, આ દાડા સુધી મારા કેટલા વર્ષ થયા ખબર? 80 વર્ષ થયો. 80 વર્ષમાં કોઈ એવું દુઃખ નહીં કે મારા હાથમાં ના આવ્યું હોય, પકડમાં આવી જ જાય. બા આઈ જાય વાત સાચી, પણ બધા દાડા હરખા ના હોય. કદાચ તમારા ગોબરીમાં ચોક 12 ગામ જે હોય અને કલમમાં ભાઈ દુઃખ ના આવે તો તમારે ચેવો વખો આવે ડાકુના ઘેર, એમ કેજો પેલા યાર. જેઠાલાલ, દોઢી વાતો કરશો ને, મને બધી ખબર પડે ભાઈ. હું બધી ખબર પડે એટલે હું અમે દોઢી વાતો કરી લે ભૈયા. અમે પ્રગતિના પંથે ચડીએ છીએ ને, એ તમને નહીં જોયું જતું ભાઈ, બીજું કોઈ છે નહીં. વાહ તારી બા, અમે દોઢાઈ ની કોઈ વાત જ નહીં ભાઈ. જે છે સાચે સાચું અમે તમને કીધું. સાચી વાત હોય તો તમે એમ કહો કશો હતો ને ભાઈ, બાપડા જઈને દુઃખ મટા જ તમે એમ કહો. આ તમે જવાની જ ના પાડો એટલે ભાઈ આ તો તમારા માટે કીધું છે અમે. મોનું તો સારું છે ભાઈ, પૂછ પાડવા નહીં જવું, રવા દો. એના કરતી આપણા ગામમાં તમે પૂછ પાડી જો ને એ પાડી જો. તો આપણે 12 ગામ પૂછ પાડવા નહીં જાવ ના. એ જે હોમો છે ને એને ખબર પડે કે ના ભોજી હતા હો. એવું છે એમ ને? હા, જવું એટલે જવું, દુઃખ કાઢીને આપવું છે. એટલે નહીં માનવું ને તમારે? ના, નહીં માનું. તો કશો વાંધો નહીં. જો તાણી ભાઈ, અમે તો હું લેવા ના પાડો કહો. તમે ભુવોજી હો, તમારે દુઃખ કાઢવાનું છે, દુઃખ કાઢી આવો. આ ભુવોજી રહ્યા ને એક દાડા ઘેર ઉભા રહેતા નહીં. ભુવાજીની જેમ જેમ પ્રગતિ થાય ને એમ માણસો બળી. બા અમે તો કશું કોઈ બળતા નહીં. અમે તો હજુ એવું વિચારીએ છે કે આપણા ગામમાં તમે મસ્ત ગોબરી માનું મોટું મંદિર બનાવો અને બધી આજુબાજુ ગામડાની પબ્લિક બધી આવીને તમારા જોડે પુષ્પળ આવે. અમે તો હજુ એવું વિચારીએ. બોલો જેઠાલાલ, તમે શું વિચારો છો ને શું નહીં વિચારતા એ હું ભોજી હું, મને બધી ખબર પડે છે હો ભાઈ. સારું તે કશો વાંધો નહીં. તમે તાર જો તાણ બીજું હું. હા હા, અમે તો જાહેર કે ભાઈ. સારું જો હો, હાચવીને જો, હાચવીને આવજો હો. એ આવો. હા હા, હાય જવા દે.
અલ્યા તારી બાજુના ગામમાં આવી ગયો હું. હવે પેલા ડાકુ ભાઈનું ઘર ચોકણ હશે. લાય કોકનો ના હોય તો પૂછું. અલ્યા તારી પૂછવા જાય તો લોચો પડશે. પૂછવું નહીં, ડાયરેક્ટ ફોન કરવા દે. ચોજ્યા હા અરે હલો, હા ડાકુ પોપટસિંહ બોલ્યા. હા તમારા ગામમાં આવી ગયો હું, પણ તમારું ઘર મેં ભાડ્યું નહીં ચોકણ આવવાનું. એવું છે એમ? હા તો આપણો મારી વાત, આ પેલું માતાજીનું મંદિર રહ્યું ને એ ચોકમાં ઊભો હું. હા તે કશો વધુ ને તમારા મોણાનો લેવા મેલો હો. એ હા શત્રુ હા ભુવાજી આપણા ગામના ચોકી આવી જાય બરોબર, એટલે પટલું તું ભુવાજીને લઈ આવી જા. હા બોસ, હું લઈ આવું. હા ઉભા. આ ડાકુ ભાઈનો મોણો કેટલો રહ્યો. એક તો મારા મોણું થાય છે ને ફોન કરે તાણે એમ કહેતા હતા કે જલ્દી આવજો ફટાફટ. વકણ આવીને ઊભું રહેવાનું થયું મારે. અલ્યા તારી કાળા લુગડા વાળો આવે છે. મને લાગે હીરજ ડાકુ ભાઈનો મોણો લાગે છે. આ બાજુ કાકા, તમે ભુવોજી હો? હવે હું ભોજી હું. તમે કોણ? હું પોપટલાલ ડોનનો મોણો જ છું. પોપટસિંહના મોણો છો ને તમે? હા, બરોબર, મને લેવા આવ્યા એમ? હું તમને લેવા આવ્યો. બરોબર. હેડો કઈ બાજુ જવાનું? આપણા બાજુ જવાનું, હેડો. હેડો તા તમે હેડતા હેડો, હું સાયકલ લઈ હેડું. એ હા. હા આવો ભુવાજી. બોસ, ભુવોજી આયા. આવો ભુવાજી આવો, હો આયો તમારું સ્વાગત છે. ડાકુભાઈ રામ રામ. હવે મારી વાત ધ્યાનથી સાંભળી. બોલો. આમનું નામ છે શટરસિંહ, હેડતાસિંહ આમનું નામ છે પટરસિંહ, પતરસિંહ. અને મારું નામ છે પોપટસિંહ. હા એ તો મને ખબર છે. ડાકુ પોપટસિંહ. હા હા, બરોબર. એટલે તમે આ બાજુ આવો. એ બાજુ આવો. મારી વાત સાંભળો. હા આ ગાડી ની નહીં મારી, વેકવાન છે વેચવાની નહીં. તો હું તમને કહું ને ખાલી વાત સાંભળો. બરોબર બોલો. આ ગાડી મારી છે, આ ગાડી મારી છે, બે આ બાઈક મારી, આ બાઈક મારી. આ ચારમાં કયું તમારું? હા આ ચારમાં કયું તમારું સ્વયં? ચારે ચાર અમારા બાઈક, હા 2 ગાડીઓ અમારા જોડે, 6 વસ્તુ છે એમ ને તમારી? અને બીજી બધી ઘણી વસ્તુ પડી, એ પણ ઘરમાં છે બધી. પેલા બરોબર. સિન્ટેક્સ દેખાય પીપળો, હોવા. એ અમારા જ છે. શટરસિંહ, હું સમજાવું એટલી ઘડા તમારા વચ્ચે બોલવાનો અધિકાર નહીં. હા હા બોસ. આ બાજુ આવો બાજુ. બેહાવજો. હાય. ક્યાં પોપટસિંહ? હા હું કહું તમને, શું કહો? આ તમે 4 બાઇક લાયા બરોબર છે, હા. પછી 2 ગાડી લાયા. 2 ગાડી લાયા કે ના લાયા? બુઆજી મારી વાત ઉપરો. ગાડી અમે લાયા નહીં, તો આ બધું લૂંટ કરીને ભેગું કરેલું. લૂંટ કરી છે બધું. હા લૂંટ કરીને ભેગું કરેલી. આ જગ્યા રહી એ પણ લૂંટ કરીને ભેગી કરેલી. હા, લૂંટ કરીને પડાઈ લીધી એમ. પડા લીધેલી. હા એટલે ભેગી કરી કેમ. બરોબર. એટલે આરી માહિતી આલવા તમે મને બોલાયો તો કે હું કોમથી બોલાયો? ના ના, તો આ પટ્ટરસિંહ અને શટ્ટરસિંહ બેની હગાઈ નહીં થતી, એના ઓલે થઈને બોલાયા હતા. અને આ શટ્ટરસિંહ પટ્ટરસિંહ મારા હોમું પડી એટલા માટે. તમારા મોણો થઈને તમને હમું પડી? હા મને મન નહીં હાલતા કે પોપટસિંહ મને નહીં કહેતા, પોપટ પોપટ પોપટ. પોપટ? હા ભુવાજી, હવે મારી વાત સાંભળો. હવે અમે ગામમાં નીકળીએ ને એટલે ગામની વસ્તી અમને શું કહે ખબર? કે તમે તમારા બોસના માણસો થઈને ઓઢા રખડો, તમને શરમ નહીં આવતી? એટલે એ મેણા અમારાથી ખમાતા નહીં, એટલે અમારે છે ને હવે લગ્ન કરવા છે, એટલા માટે તમને હવે બોલાયા. પૈણું છે એમ ને? પણ હગાઈ ચોય થતી નહીં. ભુવાજી મારી વાત.
આ પોપટસિંહના માણસને કોઈ મેણું મારે ને એટલે વાત પછી. તમે ચિંતા કરશો નહીં, તમારા શતરસંગ ને પતરસંગ બે બે પૈણી જાય ભાઈ. હા, અમારા જોડે પૈસાની કોઈ કમી નહીં. પૈસા ઢગલો છે ઢગલો. તાળીને તો આટલા હાલ ઢગલો કરી દીધો. પણ ખાલી અમારા બે જણાને લગ્ન જ નહીં થતા, ખગઈએ નહીં થતી. બરોબર. અલ્યા તારી મારા વર્ષે અરે એમ કે અમારા હગાઈ થતી નહીં, તમે લૂંટ ફાટ કરો તો ચોથી તમારા હગાઈઓ થઈને ચોથી લગ્ન થઈ. અરે આખા ગામના લૂંટી છે, પણ આજ હું આઈને લૂંટીને જતો રહું. એટલે ભુવાજી તમારે છે ને કોક કરવાની છે અને વિધિ અમારી હગાઈ થઈ જાય. બરોબર. શેઠસિંહ, ચિંતા ના કરો. ભુવાજી બધું કરી ગયા. હવે તમે છે ને બોલ્યા ચાલે આપણે ખાટલા બેજો. હા, તઈ ને તઈ બેજો ફટાફટ. હાય હવે આપણે મારી વાત. હા. હું ગમે કણ ભુવાપણીમાં જાઉં ને તો પાટ ઢાળતો નહીં. પહેલા હું કલમ જોઉં અને પછી જ પાટ ઢાળું. હા, એટલે ભુવાજી 5 એટલે શું કહેવાય? હા 5 એટલે શું કહેવાય? દોણા નહીં જોતા? હે? અનાજ અનાજ જા અનાજ નહીં યાર, ભુવાપણી કરવા બેહો એટલે દોણા નહીં જોતા. આપણે બેહાર કા વધાવો. એ ભાઈ અમને ના ખબર પડે. અમને ના ખબર પડે. બોસ એ વિષય આપણો નહીં. હા, એ તમે ખાલી મારા ઉપર એટલો વિશ્વાસ રાખો, તમારા શતરસંગ ને પતરસંગ પૈણી જાય. બસ એ જ જુઓ તાણી આપણે. અને તમે પૈણી લાગો હતા ભાઈ હું તો પૈણે તો. પૈણા આપણે ગમતું નતું પૈણવાનું, છૂટું આલી દીધું. છૂટું આવી. હા. બરાબર, તો તમારું ભેગું જોઈ લઉં. નહીં, તમારે નહીં પૈણું, નહીં. તમે વઢા બરોબર છો. હા. બરાબર, આ શતરસંગ ને પતરસંગ ને પૈણાઈ છે. બસ. બરાબર. શતરસંગ ને પતરસંગ ની હગાઈ થતી હોય ના, પણ પેલા તો આ ગુનો કરી જોડવું પડશે. શું ગુનો કર્યો? હવે મારી વાત સાંભળો તમે. તમારા ગામમાં આ તમારા ગામ રહ્યું ને, હા, તમારા ગામમાં તમે કેટલી લૂંટ કરી? અમારા ગામમાં લૂંટ તો અમે 2 કરી. 2 કરી. હા, તો આ બધું ચોથી લૂંટીને લાયા. અમે 12 થી લાયા, 12 થી. બરાબર. આજુબાજુ ગામડામાં અમે રોજ રાતે લૂંટ કરવા જઈએ, સમજ્યા? બરાબર. અમારા ગામમાં 2-3 જગ્યાએ ખાલી અમે લૂંટ કરીએ, બાકી નહીં કરી. આ શતરસંગની અને પોપટસંગની ને પતરસંગની આરી વાત હોય તો વેણ બને. બેજો ભાઈ. શટરસંગ પટરસંગ બે. વેણ છે. સવ્યાન બતાવલ. શું બતાવ? હવે મારી વાત સાંભળો. હે? તમારે આરી દુઃખ છે. દુઃખ દુઃખ દુઃખ. એટલે? હવે તમે ગામમાં લૂંટ કરી, બરાબર છે? હા. એટલા ગરીબ માણસો હતા, એના તો તમે પૈસાની લૂંટ કરી કરી કી કરી? કરી. પૈસાની 2 જગ્યાએ કરી. આ 2 જગ્યાએ પૈસાની કરી કે ના કરી? હા, કરી. બોલો, મને ચોઈ ખબર હું સાચો ભુવાજી ખોટો? હાચા હાચા ભુવાજી હાચા. હા. હવે જો તમારે હગું કરવું હોય ને પૈણવું હોય, શતરસંગ પતરસંગ, હા હા તો તમે જેના જોડે ચોરી કરવા ગયા હતા, જેના જોડે ચોરી કરીને તમે લાગ નહીં, તમારા ગામમાં ગરીબ જોડેથી ઓહ. એને એના પૈસા તમારા પાછા હાલવા પડશે. ઓહો, લૂંટ કરીને પૈસા થોડા પાછા આલવાના હોય. તો તમારા શતરસંગ ને પતરસંગ ઓઢા મરી જાય. એવું એમ ને? હા, એટલે હાર્યું ખબર ઓમ આવે ને. અરે ગરીબના નેહાકા કહેવાય. નેહાકા લાગી ને એટલે તમારું કોઈ કામ થાય નહીં. ભુવાજી સાચી વાત છે. બોસ હું કહું, મારી વાત આપણો હા. આપણે એ 2 જણા જોડે લૂંટ કરીને ગામમાં હા? ઈવન આપણે પૈસા પાછા આલી દઈએ, અને એવું હશે ને તો આપણે બીજી જગ્યાએ લૂંટ કરી લેવું, પણ એ લોકોને પાછા આલી દઈએ એટલે અમારી હગાઈ તો થઈ જાય 2 જણની. શટરસિંહ, મારી વાત ઉપર તને ખબર ના પડે, આ વાતમાં બંધ થઈ જા. ભુવાજી, મારી વાત. બોલો. લૂંટ તો અમે આજુબાજુ ગામડામાં બધી જગ્યાએ કરી, બરાબર? બરોબર. પણ એ લોકોની હાઈ કેમ ના લાગે ને અમારા ગામવાળાની હાઈ લાગે? તમે સમજ્યા ને? તમે જે બહારથી ચોરી કરીને લાયા ને એ રૂપિયા વાળા હી, બરોબર છે? અને આ તમે ગામમાં ચોરી કરીને એ બાપડા ગરીબ છે એટલે તમને એની આયો લાગી છે. સાચી વાત બોસ, સાચી વાત છે ભુવાજીની. વાત સાચી છે ભાઈ. પ્રોબ્લેમ આવી ગયો. તમે બહારથી ચોરી કરી, બરાબર? ગાડી ચોરી લાયા, 2 ગાડીઓ ચોરી લાયા, બાઈકો ચોરી લાયા, બરાબર છે? એના જોડે વધારે પૈસા હતા, તાણ હીરે ગાડીઓ ને બાઈકો ફરતા હતા, અને આ ગરીબ જોડે કશું નહીં, કશામાં ફરતો નહીં, તો તમે એના ઘેરથી પૈસા ઉઠાયેલા. વાત સાચી. વાત સાચી ખોટી? હવે એનો નિકાલ શું કરવાનો? પ્રોબ્લેમ આવી વાત. એનો નિકાલ થઈ જા, બરાબર છે? તમારે ચડતી વેળા થઈ જા, તમારે તમે પૈણી જાઓ, શતરસંગ ને પતરસંગ 2 જણા, બરાબર? પણ તમારે એક કામ કરવાનું છે કે મારી ફી થા. ભુવાજી, મારી વાત ઉપર
ચડતી વેળા તો અમારી છે જ. પણ આ બેના ખાલી લગ્ન કરાવવાના છે. હા પોપટ સંગ એ ચડતી વેળા ના કહેવાય, એરી પડતી વેળા કહેવાય. હા એનો નિકાલ શું કરવાનો? મારે છે ને મારું બજેટ થાય ફી પૈસા કેટલા થાય કે? 20,000 રૂપિયા. ઓહો, ખાલી 20,000 રૂપિયા? હા 20 ના 40 આલે. 40,000 રૂપિયા આલે. 40,000. પણ ખાલી એનો નિકાલ લાવ. બરોબર. કોમ થઈ જવું જોવા આપડા. સતરસંગ પતરસંગ હું કહું એ તમારે કોમ કરવાનું છે. તમે જે ગરીબ જોડે પૈસા લૂંટીને લાયા કે નહીં, એ ગરીબને પૈસા પાછા આપી દો એટલે તમારા લગ્ન થઈ જાય. તમે 2 જણા ઘોડે બેસી જાઓ. બસ એ જ જોવા તાણી અમારે. હા હા લે, એવું તમને ના મનાતું તો હું તમને વેણાલ દઉં. આઠે ઠાઠ હા ફુવાજી ચારે પૈસા આલવાના કયો ખાલી? અત્યારે જ લેડો હું તમારા અંગાત આવું, એનો વ્યવહાર પટાવો, પછી તમે મારા વ્યવહાર કરો, હું ઘેર જતો રહું, પછી તમારા છતાં સંગ પતા ચૂંટાઈ જાય. હા લે હડો અત્યારે જ. જાણો તા લે. ભલા મોણા આવું હોય તો કહી દેવાનું, ફટફટ દુઃખ કાઢતું. ફુવાજી તમને હું કરવા બોલાય? દુઃખ કાઢવા બોલાય અહીં. આ તો દુઃખ નીકળી જાય. લે હડો ફટાફટ. લેડો પૈસા લીધા ને પૈસા તો ભાઈ અમારા ખીચામાં જ હોય. તે કશો વાંધો નહીં, લેડો તા. બહાર આવીશું, બહાર આવો. આવો ડાકુભાઈ, શું થયું? તો થઈ ના રહ્યો? ખુરતાની વાત નહીં. હા તો શું થયું? શેઠથી બીજા લુકડે શીપા હાલવાના છે? અભણ મારી વાત ટુકડે શિવા નહીં આપવાના. હા આ તો કહો. તારા ઘરે છટ્ટર સંગ ને પટ્ટર સંગ તારા ઘરે લૂંટ કરી ગયા ને એ પૈસા લે પાછા હાલવા આવ્યો છું. કેમ તે પાછા આલ્યા? હવે આ બાજુ આવો. એ પોપટ સંગ તમને નહીં કહી, એ હું કહું તમને. તમે કોણ છો? હું ભોજી છું. હા પાય લાગુ ભુવાજી. આશીર્વાદ. હવે આ બાજુ આવો તમે. તમારા ઘેર સતરસંગ ને પતરસંગ 2 જણા લૂંટ કરી ગયા હતા, બરાબર છે? હો કરી જતા ને લૂંટ. તમારું મન દુભણું હોય, બરાબર છે? તમારી આ ઈયન લાજી છે, ચીવી લાજી ખબર હે? હા એ બેયને હગત થતા નહીં. તે તે મેં કલમમાં જોયું, મારા કલમમાં બંધાણું, બરાબર છે? તો ગામના માણસો જે ગરીબ હતા ને એના ઘેર સતરસંગ ને પતરસંગે હાથ માર્યો છે, બરાબર છે? એટલે કોઈ હીરા પૈસા તમે પાછા આપી દો એટલે તમારે હગત થઈ જાય, બરાબર છે? આ પૈસા તમને પાછા આલ્યા, બરાબર છે? કોઈ એને દોનવીર નહીં થયા રહ્યા, તે તમે દોન કરી, સમજ્યા? હા આ તો તમે ભુવાજી છો એટલે પુષ્ટ પાડીને પાછા હાલવરાવો છો. ઓ વાહ! એટલે આ પૈસા તમે પ્રેમથી લઈ રહેજો, બરાબર? હા તે કશો વાંધો નહીં, આ લઈ લીધા હો ભુવાજી. અને હું કહું તમને, હા તમારું મન દુભણું હોય ને હા તો સવાલ એવા કરજો, આ સતરસંગ ને પતરસંગ 2 પૈણી જઈ. હા સારા આશીર્વાદ થી હો. તમે જલ્દી પરણી જો ભાઈ. હા હવે તમે તમારું કામ કરો, અમે જઈએ ઘેર. લ્યો ભુવાજી આ 500 રૂપિયા પેરમણી રાખો તમારી હો. મારા પેરામણી ના લેવાય, કારણ કે મેં તમારા ઘેર પૂછ પાડી નહીં. લાલા પૈસા રાખી લે દીકરા, ચાલ નીકળ. હા એ તો મારે જો વ્યવહાર કરવાનો ને હું વ્યવહાર તો લયો હો. આવજો હો ડાકુભાઈ, ભૂલ ચૂક થયું હોય તો માફ કરજો. તમે ચિંતા કરશો ને, તમે તમારું કામ કરો. હેડો આપણે હો. યા પોપટસિંહ, બીજો કોણ બાકી છે? આવી ગયો. એ લીલિયા એ આવો ડાકુભાઈ, આ બાજુ આ. ચમ મારા ઘેર ભૂલા પડ્યા? હવે અભણ મારી વાત. હા તારા ઘરે સત્તરસિંગ ને પટ્ટરસિંગે લૂંટ કરી હતી ને હા એ પૈસા પાછા લે. પકડ. પૈસા લવા એમ? હા પૈસા હાલવા આવ્યા છીએ. સારું કરો. ફુવાજી હવે પટી ગયું. પટી ગયું? હા પટી ગયું. 2 જગ્યાએ લૂંટ કરી હતી એટલે હવે પટી ગયું. બરોબર. શું કરવાનું હવે બોલો? વાય નામ હું? લીલીઓ. લીલિયો? હા લીલીઓ. લીલાજી હાય હાય. લીલાજી આપણે મારી વાત. હા સતરસંગે ને પતરસંગે તમારા ઘેર લૂંટ કરી હતી, બરાબર છે? એના પૈસા તમારા પાછા આવી ગયા, બરાબર છે? બસ હવે એ પૈસા તમે તો લઈ રહેજો, બરાબર? લઈ લઉં? હાવ લઈ રહ્યો. વાંધો નહીં આવે ને ભાઈ? કોઈ વાંધો નહીં આવે, હું ભોજી હું, તમે એની ચિંતા ના કરશો સારું કરો. હો. અને બીજી વાર તમારા ઘેર હારા લૂંટ કરવા આવશે નહીં. એ સારું ભુવાજી હો. લીલિયા મારી વાતો કર. હા
તારા હવે આ પોપટસિંહ થી ગભરાવાની કોઈ જરૂર નહીં, બરોબર? તારા ઘરે લૂંટ નહીં થાય, હારું. બરોબર? હવે તું બિંદાસ રહેજે. હા હા હારું. હા, પોપટસિંહ! અટકાય નહીં. હવે હેડો આપણા ઘેર. હા. હાય. હારું કર્યું મારા પૈસા પાછા આવી ગયા. બાજી, બોલો. હવે શું કરવાનું બોલો? હવે આપણે મારી વાત. સતરસંગે ને પતરસંગે તમારા ગામમાં જો લૂંટ કરી હતી, બરોબર છે? હા. એ બે જગ્યાએ આપણે પૈસા આલ્યા, બરોબર છે? હવે તમને અહીંયાની આવ્યો નરસિંહ નહીં, બરોબર છે? હવે હું એક વેન લઈ લઉં એટલા દાન તમારું હગું ફાઈનલ, બરોબર? બસ હા. પછી તમે મારી પેરમણી કરજો જે તમે બોલ્યા હોય એ, હા, બરોબર? હા. એની ચાલી બોલ્યા હો. ફુવાજી, તમને 40,000 ની પેરમણી થઈ જાય, પણ મારા સત્તરસંગ ને પત્તરસંગના વિવાહ થઈ જવાય. તમારા સતરસંગના પતરસંગનું હગું 8 દાડામાં આવી જાય, ભાઈ. હા, જો 8 દાડાની અંદર હગું થઈ જાય ને, તો તમને વય બોલાવીને લાખ રૂપિયા પેરમણી આલે. કેટલી? લાખ રૂપિયા. લાખ રૂપિયા? હા. બરોબર. 8 દાડા કીધા, બરોબર. 8મો દાડો આવશે એટલે તમારા સતરસંગના પતરસંગની હગે થઈ જાય. હા. બસ. અને સત્તરસંગના અને પત્તરસંગના વરઘોડામાં તમારે વય આપવાનું, બરોબર? અરે હું કલાકાર છું એમ તો ગયો, હા, બસ. બરોબર છે. લાવો. બોસ પેરમણી ભુવાજીને કરવાની હતી. મારે હજુ બીજી જગ્યાએ જવાનું પૂછમો. મારી વાતો પર પત્તરસિંહ ઘરમાં જઈને બેટીઓ ને બેટીઓ બધું લેતા આવ. પહેરાવાનું હો ભાઈ. હા બોસ. હા. આ બંડલ આખે આખું રાખો લે, બરાબર? કેટલાનું હા? 50 નું હ 50,000 નું હોય? બરોબર. કાલ રાતે જ લેતા આયા છે એક સોસાયટી થી. પણ હું કહું તમને, હા. લૂંટ કરો એની ના નહીં, બરોબર છે? ગરીબ ઘરમાં નહીં કરવાની. ના ના હવે તો જે અમીરો હશે ને ઈવન જ લૂંટી લે. હા, એ કશો વાંધો નહીં, હો. હા બોસ. આ વેટી. હવે આટલું બધું ના હોય. આ વેટી ગિફ્ટમાં કરું, બરાબર? ગિફ્ટ? હા, બરોબર. હજી એટલું બધું થયું નહીં. આ જો બાકી છે, ચેન બાકી છે. કેટલા તોલાની ચેન ખબર? હા. હે? 5 તોલા. 5 તોલાની? હા. તો મને એવું લાગે છે કે આજ તમે ભુવાજીને હોને મળશો, બોલો. હા હા ભુવાજીને હોને મટવાના જ છે તાણે. બરોબર. ફુવાજી અમારું દુઃખ કાઢી છે એટલા માટે. હા હા, દુઃખ તમારું નીકળી ગયું, તમે એની ચિંતા ના કરો. હા. બરોબર. તમારા સુખના દાડા આવી. બસ હવે કોઈ બીજું જોવે? ના બસ. બરોબર. બરોબર બરોબર, હું રાજી. પૈસા ચાલી રહી. હવે ચાલી રહી હો. હા હા. હવે અમારા લગ્નમાં તમારે આવવાનું છે ખાલી, બરોબર? કશો વાંધો નહીં, ફોન કરી દેજો. હા, બરોબર કે સતરસંગના પતરસંગના લગન. ચોક્કસ. બરાબર, હવે હું જઉં હો. એ હા એ આવજો, સુખી રહેજો, તમારા એ સુખના દાડા આવી. એ આવજો ભુવાજી. યા ભુવાજી આ સાયકલ લઈને તમે આયા ફુવાજી? હે હે? હવે અમારા જોડે સાયકલ છે તો સાયકલ લઈને જ આવા કે કોઈ સાધન નહીં? સાધન? હા. ના, કોઈ સાધન એવું નહીં રાખતા, સાયકલ એકલી રાખે અમે. સત્તરસંગ બોલો. બાઈક પડી લેતા જા. હે? જા પત્તર સાંગ પેલું બાઈક આપી દે હેડ. એ હા, બાઈક શું કરવા? બાઈક મળશે તમને ગિફ્ટમાં. બાઈક મળશે? હા. તો આ સાયકલ? સાયકલ તમારા આટલા મૂકી દો અને બાઈક લઈ જો. બાઈક તમારા લઈને ફરવાનું, બરોબર? જો તો કશો વાંધો નહીં. ચલો મૂકી દો સાયકલ આ બાજુ. ફુવાજી આ પોપટ સંગના અહીંયા આયા હોય ને હેઠતાજી ને હારું ના લાગે. વાત સાચી છે પોપટ છે. તમે આમ લૂંટ કરો એવા છો પણ થોડા દોનવી દેશો, હો. કઈ દોંટો કરીએ જ છીએ ને. હા હા, બાઈક તો આવડે હે ને? હો, બાઈક આવડે છે. ગાડી આવડતી હોય તો ગાડી આપીએ ગિફ્ટમાં, બોલો. ના, એ નહીં આવડતી. નહીં આવડતી ને? ના, હા એવું તો નહીં બાઈક આવડતું. લઈ જાઓ. હાય. પોપટ છંગ, હા. સતરસંગ, પતરસંગ આવજો, હો. એ આવજો. તમારા સુખના દાડા આવશે, હો. એ હા ભુવાજી હો. ચાલો તાર, હો. ફુવાજી તમારે કોઈ વાતે કમી હોય તો ખાલી વાર ફોન કરજો પોપટ સંગને, બરોબર? કશો વાંધો નહીં, હો. હું તો, હો. એ હા નીકળો તાણી હો. હા. હવે મારી વાતો સત્તરસંગ ને પત્તરસંગ મારી વાતો. બોલો.
આપણું કામ ચાલુ કરી દે. બસ લેવડો હવે આપણે નીકળવાનું કરો ફટાફટ. પેલા જેઠાલાલ મને એમ કહેતા હતા કે ડાકુઓના ઘેર પૂછ ના પાડવાની હોય. ડાકુઓના ઘેર પૂછ પાડી તે ડાકુએ મને વેટી આલી, પૈસા આલ્યા, હોનાનો દોરો આલ્યો, સાયકલ લઈને આવ્યો તો એની જગ્યાએ મને બાઈક આલી. આ ડાકુએ મને કોઈ લૂંટી ના લીધો ને જેઠાલાલ કે લૂંટી લઈ. ડાકુઓનો વિશ્વાસ ના કરાય. એટલે આ ડાકુએ તો મને કેટલું બધું આલ્યું. લાય હવે જવા દે મને ઘેર. ભાવ ઉતર સાઈડમાં કરો બાઈક, સાઈડમાં કરો. ઉતાર. કોઈ ચાલાકી ના કરતો. જો ડોહા તને કીધું નકા ગોળી રહી ને તારી હગી નહીં થાય. તમે તો સતાસંગ ને પતાસંગ નહીં. હા એ પોતે જ. હું સત્તરસંગ ને આ પત્તરસંગ અને આ રહ્યા એ અમારા પોપટસંગ. પોપટસંગ તમે હા પોપટ સિંહ પોતે. શું તમે મને તેમ ઉભો રાખ્યો? હવે ડોહા મારી વાતો. હા જે વસ્તુ તું અમારા ઘરેથી લઈ ગયો છે ને એ હવે પાછું આવી દે. એમ ને હું તો તમે લૂંટીને લાયો હું, તમે મને પ્રેમથી નહીં આલ્યું. હા અવાજ કરતો નહીં ને કઈ મોઢા સુધી કાઢી નાખે ને ડોટ ડોટ બેઠા. બસ વાપર મારી વાત. તું અમારા ઘેર આવ્યો તો પૂછ પાડવા બરોબર. હા એટલે અમારા કરમ ધોવા માટે આવ્યો તો. હા હા તે અમારા કરમ ધોઈ નાખે. હવે અમારા જોડે કરમ નહીં એટલે અમારે કોઈક નવા કરમ તો કરવા પડે ને. એટલે હવે અમે તને લૂંટી લઈએ એટલે અમારા નવા કરમ થઈ. સમજ્યો? ના ના પણ મને લૂંટશો નહીં. અવાજ બંધ. મેં તમારું દુઃખ ના કાઢ્યું. પૈસા પાછા આપી દે, પૈસા પાછા આપી દે. નકા ગોળી હગી નહીં થાય તારી. આપું આપું. કાઢ પૈસા ડોહલા. પટ્ટેશન આવું ના હોય હો. તો પૈસા આપને. બીજી ચાલાકી ના કરતો. બોસ પૈસા લઈ લીધા. કિલો ઘાટ. પેલો તો આ તો માર ભૂવા પડી રહ્યો કોઈ નહીં મોય. અરે અરે અવાજ તું ક્યાં કર- થેલો કાઢ ને યાર. લે થેલો લઈ લે. હવા મારી વાતો. આ ચેન તારો ફાટક છે. હે? ઉભા રહો, હાલો હાલો ચેન કાઢીને હાલો. ચેન આલી દે. કાઢ જલ્દી કાઢ. ચેન આલી દે નકર આજી જો. આ ચક્કુ તારું હગું નહીં થાય. કાઢ જલ્દી. ફેંક. બારો 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 બારો. બોસ હું ગોળી મારું હો. બારો ગોળી નહીં, ગોળી નહીં, ગોળી નહીં. પગમાં જ મારું. મરી જાહે. મરી જા. પતરસંગ મરી જાહે. હા તો ભાગો જલ્દી. અલ્યા, તારી વાયનો તો પેલા મને દોરો વેચ્યો અને પૈસા અને બાઈક આલીને હવે પડા લીધો. ઉભો રે. ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. હવા મારી વાતો પર સત્ય છે. હા બાઈક ને કોક લઈ જા. એટલે બાઈક લઈને તમે આવો. આ ડોહલાને તો અમે પકડી છે. કશો વાંધો નહીં. લે આ બંદૂક રાખજે પત્તરસંગ. અને હા. વાપર મારી વાત ના ગોઠો ને તો તું તાર ફાયરિંગ કરી નાખજે બરાબર. એ તો કેવું નહીં પડે. ચિંતા ના કરો. હા ઓ બા. બારો, બારો. હવે જેઠાલાલ તમે તો પુષ્પમાં જતા ને ચમ પટ્ટીઓ મારો છો. જેઠાલાલ હા હું પુષ્પમાં તો જોતો પણ મોત સવાર થઈ ગયું મારા. ચમ મેં ઈકણ જઈ અને પૂછ પાડી બરાબર છે. હા. પેલા એનું દુઃખ કાઢ્યાશું. તમે જોવો ને તો એને મને વેટી પહેરાય, દોરો પહેરાયો, પૈસા આલ્યા, બાઈક આલી બોલો અને અત્યારે મને લૂંટી લીધો. ચમ લૂંટી લીધો એટલા. જો પેલા વાહ પડે મને બાઈક તો લઈ લીધું, પૈસા લઈ લીધા. યા તારી. બા આયા દોડો. હા હું કોઈ સમજ્યો નહીં પણ અરે ચેડી ચમ પડે આઈ. જેઠાલાલ જેને મને આ બધું વસ્તુ આલ્યું ને હા એરા ચોર છે. એ બા હું તમને નતો કહેતો એટલે બહાર રવા દો નહીં જવું પુષ્પમાં નહીં જવું કે તમે મારું માન્યા નહીં ના વખો આવ્યો. જેઠાલાલ ના જાવ તો હારો તો પણ મને ખબર કાઢ્યા મને લૂંટી લે. પાછા તમે તો હું કહેતા હતા કે હું પ્રગતિના પંથે ચડું એ તમને નહીં જોઈ જતું. ભાઈ હવે જોઈ લીધું એનું પરિણામ તમે. વાત સાચી છો જેઠાલાલ ના જો સારું તો ભાઈ હાલ દોડો. એટલે ભાઈ તમે તો મને ફસાઈ દીધો. તમે તો ફસણા પણ હવે હું કરું મોત આવી છે. દોડો જલ્દી.
દોડવાની કોશિશ કેમ કરી કે ગુંડાભાઈ મારે કોઈ લેવા દેવા નહીં, મને છોડી મેલો. હા તારા કોઈ લેવા દેવા ના હોય તો તું દોડે ચમ હે મને તો હારે લઈને દોડ્યા. ના 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 અભણ મારી વાત દોડવાની કોશિશ કરતો ને નકર જો ચક્કુ જોયું હા હા ગાડું વેરી લે સારું સારું નહીં દોડે હું તો આ બોલ્યો બસ. ઉભો રે હે કઈડા તું દોડે તો ચમકી મને તમારથી બીક લાગે. આ પોપટ સિંહ થી તને બીક લાગતી હોય તો તું દોડે હું કરવા એમ નહીં, તમે મને ઉલ્યા લૂંટો કારણ કે મેં તમારું દુઃખ નહીં મટાડ્યું. આ છતરછંગ ને પતરછંગ ને હગાનું વેન નહીં આલ્યું. આ અમારો કરમ છે અમે કરમ ના કરીએ ને તો ઘડી ચાલે નહીં હે કાઢ દોડે તું કાઢ આ દોડો તમે તો લઈ લો ભાઈ, ના નહીં પાડતો પણ મને છોડી મેલો. પટ્ટર સિંહ દોડો કાઢી લો હા બોસ. નકટ હું આજે અને વેરી લઈ ના ના મેં તમારું દુઃખ નહીં મટાડ્યું. ઓ હા હા બીક મોટાડી છે એટલે હું કઈ મોટું કામ કરી છે હે લે તમે વેટી લઈ લો ભાઈ, પણ મને જવા દો. વેટી તો લેવાની જ છે. હા તો લઈ લો. અને અભણ મારી વાત હવે તું તારા ગામમાં જઈને એટલે કોઈને વાત કરતો નહીં નકર તો ઓળખજે તારા ઘરમાં આવીને તારા કટકા કરી નાખીશ ના ના નહીં કહું ભાઈ. નકર ઉપર હા 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 ઉપર ઉપર નકર હમણાં પહેહાડી દઉં હમણાં હા બોસ ચલો. લડ હાય બચી ગયા. હું વાયરો બચી ગયા તમારા લીધે ભલા મોણા હમણાં હું હલવાઈ જોત ના હું હલવાઈ જઈને હું વાત કરો તે. તે તમે તો તમારા લસણે હલવાના હો. હું તમને કહેતો તો હમણાં જતા હતા તાણી કેલા બાર રવા દો તે કે ના હું પ્રગતિના પંથે ચડું એ તમને નહીં જોઈ જતું. હવે જોયું કેવા પ્રગતિના પંથે ચડાય જોયું એનું પરિણામ જોયું. જેઠાલાલ પ્રગતિના પંથે ચડે તો પણ મારા હોશિયાર લૂંટી ગયા. આવું કરવાનું તે લૂંટે જ જો કે ગરીબ ના કેવું ભિખારી કદી ના મોન. કે માત્ર એ લૂંટી ગયા પણ માત્ર સાયકલે લઈ ગયા. સાયકલ ઈકલ મૂકી મેં તો. તો તમે તાણ ભલા મોણા કે અમે આમ કમાઈએ ને આમ કમાઈએ ને આમ કમાઈએ ને ભલા મોણા અમે કહીએ કે ગામમાં ખાલી પૂછ પાડ્યા કરો આપણે બાર ગામ પૂછ પાડવા નહીં જવું તો ના મોની કે ના મારે તો આખા ગુજરાતમાં પૂછો પાડવી એટલે પાડો હવે. એમ નહીં જેઠાલાલ, હા હવે હું કરશું યાર. શું કરશું ને હવે મારી વાત સાંભળો. હા આપણે હેડો એક ઘરના પાછા ગામમાં જઈને પછી આપણો હવાના જોડે બદલો લેવાનો કોક વિચારીએ. હા એ બરોબર છે, બદલો તો લેવો પડશે કારણ કે મારી સાયકલ ઈકમ પડી ગયા. તમે ઠોમ ઠેકાણું જોયું હોય નીકળનું હો બધું જોયું મેં તો. બસ તાણ એક ઘરના આપણા ગામમાં હેડો પછી એ લોકોની વાત. ચાલો. આવો જેઠાલાલ. હા જે થવાનું તો થઈ ગયું હવે શું કરવાનું હો ભલા મોણા. જેઠાલાલ હા હું મારી સાયકલ વાયકલ મિલતો તો આટલા મિલતા હતા એમ ને. ઓ હારી સાયકલ ની જગ્યા છે. મારી વાત સાંભળો તમે મારી વાત સાંભળી હોત ને તો તમારી સાયકલ આ જગ્યાએ જ પડી હોય. નહીં વાપર્યું એના તો દાડા આયા. તાણી વાપરવું પડે કોક નું ભલા મોણા. હવે હું રોવા નહીં હાલ લાગતા સોનારો. જેઠાલાલ મારી સાયકલ ગમે તે થાય પણ પાછી તો લાવવી જ પડશે યાર. તમારી સાયકલ પાછી લાવવા માટે હવે એક રસ્તો કરવો પડશે. ગમે તે રસ્તો બનાવો પણ મારી સાયકલ પાછી લાવો. આપણો મારી વાત હા આપણે જી હાલ ના હાલ હવે તરત હા ગામમાં જઈને 5 માણસો અને 2 આપણે 7 જણા ભેગા થઈ અને જીએ બાજુના ગામમાં એટલે ગુંડાના ઘેર અને આપણે કહીએ કે ભાઈ સાયકલ લાય પાછી હેડ. ના ના જેઠાલાલ 5 માણસો નું હું જરૂર છે ભલા માણસ. આપણે 2 જણા જ જઈએ અને લઈને આવતા રહીએ. ગોડા થઈ ગયા હો. કેમ ગોડા થઈ ગયા એટલે? ભલા માણસ કેવું હતું પેલું ચક્કુ જોયું તું પહેરાઈ દે વાતેડા બહાર કાઢશે ખબર નહીં પડે. હા જેઠાલાલ એના ઘેર તો એક શબ્દ નહીં બોલી ભાઈ સમજ્યા એટલે આપણે સાયકલ લઈને આવતા રહીએ. બા મારા આબુ નહીં ભાઈ એકલા ગામના 5 માણસો આવી તો હું તો આવું બાકી હું એમ નહીં આવવાનો નહીં. ના ના ભલા માણસ 5 માણસો ને લઈ જવા જવું છે તો આપણે બેન જવું છે અને સાયકલ લઈને પાછું આવવું છે. બા પેલો માઈ નાખશે ગુંડો ભલા માણસ તમે યાર હું. ના ના જેઠાલાલ એના ઘેર જાણતી આપણે હસ્યું ને હીરો હશે ને ઘેર જાણ નથી તો હીરો આપણે નોકરી નહીં દાડા ભાઈ સમજ્યા. એ આપણા રસ્તા લૂંટશે બરાબર. આપણે તો ઉભું રહેવું સાયકલ લઈ ઘેર. બા વાત સાચી પણ મારે તૈયાર થવું નહીં. મારા જોડે તો કોઈ સહી નહીં. આ ફોન એ તો સારું કરી મેં હંતાડ દીધો ને મારો ફોન એ તો લઈ જો. તમે ગોમના થઈ સાથ હાલતા રે મને.
બા હવે રો ને તમે હારા નહીં લાગતા ભલામણ. મારી સાયકલ પાછી લાવવાની ચમ તમે તૈયાર થતા નહીં હંગાતા બા. હા તે ગામના 5 માણસો લઈ લો કીધું જ ખરી, હું તો આવું એકલા તો મને તો બીક લાગે. એ ગામના માણસો ના કહેવાય, હમણાં આબરૂ જાય. મારી વાત કરો. વાહ તારી આ લૂંટાઈ ગયા એટલે આબરૂ ના જી ને હવે આબરૂ જાય છે. એ તો લૂંટાઈ ગયો, તમને એકલાને ખબર છે કે આખા ગામમાં થોડી ખબર હે? વાત કરો. એ તો આખા ગામમાં ખબર પડી જાય હવે તો ભલામણ. ના ના, તમારે આબુ જ પડી. હેડજો આપણે બે જણા સાયકલ લઈને જ ઘેર આબુ છે, એ સિવાય પાછું આબુ નહીં. ઘેર એ બા મારી વાત આપણો ના જવાય યાર. ના તેમ જવાય, જવું જ છે અને સાયકલ લઈને પાછું આબુ છે, સમજ્યા? હેડો. મને પણ ગુંડાની બીક લાગે છે યાર. એ બધું મારા પર છોડી દો તમે. બસ સારું હેડો. હેડો. કપડા બપડા કમ્પ્લીટ પહેરી દીધા. હવે સીધો ગાડી લઈને નીકળી જાઉં. બોસને તો પછી જણાવી દઈએ. કેમ ખુલતું નહીં? ઉતાવળમાં ચાવી બીજી આવી ગઈ. ખુશી ખર બદલાવા જવું પડશે. હવે ચી ચાવી હશે? આ દાડા સુધી બોસે કદી ગાડીની ચાવી જ બતાવી ને. આ રીત લાગે હા, મોટી હે ને એટલે. એ આવો બોસ. બસ બસ ના કરે, પોલીસ ના મારે તું. કેમ અંઘાટ કરવા નટડે તું? હે બોસ શું વાત કરું કહો. કેમ હું વાત કર્યું એટલે? હું ચમ અંગાત કરવા નતો રે ખબર? હે બોસ મને શરમ આવે. હે શરમ આવે કેતા. અત્યારે હની શરમ આવવાને તને? બોસ તમે સમજી જો ને હવે મને ચમ શરમ આવતી હશે કહો. લે પટુડ પકડજે. હની શરમ આવા વાત કર જે હોય. બોસ શું વાત કરું કહો. શરમ આવે. ઓહો ઉભો વારો બોસ ઉભારો. ઉપડે શરમ આવા. લે હવે બોલ. એટલે બોસ અમે કેવું થયું ખબર? આડું રાખો કે હું કહું. હાકે હું ઈથી હેડ્યો ને પાછો ખબર હે પછી બાઈકે પહોંચ્યો ને એટલે મારા કાકાનો ફોન આવ્યો. હે મને કે ચોકણી. મેં કીધું એક મેટર પટાવા જ્યો હું. હે તે કે તું હાલ ના હાલ આપણા ઘેર આવતો રે તૈયાર થઈને. હે આપણે તારા માટે સોડી જોવા જવાનું. એટલું કેવા ઓલે ટેન્શન માટે તો કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ થેન્ક યુ તારા વડખોડું તો હું કરાય હો. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. એટલે બોસ હું કહું હે હું તૈયાર થઈ ગયો મસ્ત જો. હવે હું ને સોડી જોવા જવું હો. ઓહો હાલ અબ્બી. છોડી જોવા જવું ને? ઓ એટલે શું કે પેલી ગાડી રહી ને આપણે તમારી હે લાલ ગાડી હે એરી હું લેતો જવું. એ આઈની ચાવી છે ને શરમ કર. ચમ ગાડી લઈને જોવા ના જવાય. બોસ ગાડી લઈને જ જોવા જવાય. એટલે હોમા વાળાને લાગે કે આ પાર્ટી થોડી તેજી હ પગું ફટ દઈને થઈ જાય સમજ્યા? અભર મારી વાત. ગાડી લઈને ના જવાય. એના કરતા જૂનું ભંગાર બાઈક ગમે તે લઈ જાય. ઉભરે વાત પડતી રાત. આ તો બોસ પેલો મેલી ગયો. હે પેલો પલ્લ્યો મેલી ગયો. મેં પહેલા જ કીધું તું હપ્તા ના ભરી શકતો હોય ને તો કશું વાંધો નહીં, બાઈક મૂકી જજે. કે મારે એવું છે કે હું ભરી શકે અને અત્યારે હવે સેવાથી મૂકવા જ ના આવ્યો. ઓ હમણાં જ મૂકી ગયો. હા મને ખબર જ હતી પલ્લ્યાની કવિ હપ્તો ના ભરી શકો. હાર એને તો વાંધો નહીં. હવે એ તો બાઈક આવી ગયું આપણા જોડે પાછું. પણ આ ગાડીની ચાવી છે ને હું લેતો જઉં હો ગાડી. અભડ મારી વાત. તું ગાડી લઈને જાય ને એટલે હોમવાળાને શું લાગશે ખબર? હા. કે ભાઈ આ તો રૂપિયાવાળી પાર્ટી બરાબર, અભિમાની પાર્ટી હે ભાઈ. ગાડી લઈને જોવા આયા. હગું કોઈ નહીં કરે. એના કરતી તું આવું જૂનું ભંગાર બાઈક લઈને જાય ને એટલે હગું તારું થઈ જા કે ભાઈ આ લોકોને ઘરે જ સમજો. એવું છે એમ ને? હા આમ તો અભિમાની ગણી ને એટલે હોમાં કોઈ હગું ના કરે. બસ તમારી વાત સાચી. કશો વાંધો નહીં. તો કયું બાઈક લઈ જવું કહો. આ ગમે તે બાઈક લઈ જા તું જા. તને ગમે ને લઈ જા. સારું લ્યો. આ ચાવી તો આ ગાડીની હે ને? ગાડીની જ છે ને ભાઈ મારી. હા તો હું આ બાઈક લઈ જઉં. અરે અભડ મારી વાત. હા તું ઈકન જોઈને આવ્યો ને સીધા પેડા મને ખવડાવી દીધો. સારું સારું. એ આ પાડશે ને કે ભાઈ હગું ફાઇનલ તો હું પેડા લઈને જાય તમારા માટે. બસ 1 કિલો પેડા જોઈશ. કેટલા? સારું કિલો. હા હા એ શત્રુ હા પેડા આપણે જોઈશે, બોસ ને એકલા નહીં પાછા. હા હા એ તો હું કિલો લેતા હે. બોસ ને 2 જણા ખાજો. એ તો ભુવોજી બોલાય ને આપણે હરખાઈ આવી છે. ઓવા ઓવા. આ તું લઈને જજો. હા જો બોસ હો. એ હા જોયું હે જોયું બોસ? બુઆજીએ કીધું એ પ્રમાણે ઠીક ના થયું ભાઈ? હે બોસ હે શત્રુ તો હગું થઈ જાય પણ આ મારું હગું ચાણા થાહે.
મારે મારા કાકાનો ચમ ફોન ના આવ્યો. હું સતે હેડ હેડ કરો આમ પેલા ગુંડાનું ઘર જોયું કે નહીં જોયું કે ખાલી એમને લઈને હેડ હેડ જ કરો. જેઠાલાલ હા પેલા તો મેં એનું ઘર નતું જોયું ભાઈ. હું આટલા સાયકલ લઈને આટલો ઉભો રહ્યો બરોબર છે. પછી આટલા મેં ફોન કર્યો તો એનો મોણા આ બાજુથી મને લેવા આવ્યો હતો. આ બાજુથી આવ્યા હતા એમ? ઓ વાહ પેલો અટ્ટો ખટ્ટો નતો જાડીઓ હોવા. એરો લેવા આવ્યો હતો મને. બરોબર એટલે હું કહું મારી વાત સાંભળો. હા આપણે ઈકન તો જઈએ ના નહીં જવાનું છે. પણ ઈકન જઈને તમે ઉતાવળિયા ના થતા. જેમ કે હેર્યા હે ગુંડા આપણને બોલે બોલે નહીં પોકવા દે કે હાથા પાય કરશું તોય નહીં પોકવા દે. હા, એ વાત સાચી છે. એટલે ઈકન જઈને કગરવાનું થાય ને તો કગરી લેજો એટલે સાયકલ પાછી આલ દે. તો બીજું વધુ ના બોલતા હો કીધું. તો સાયકલ આપણી છે એમાં કગરવાનું હું એમ કહું છું. ના ના આ તો વળી કદાચ એના કોઈ કઈ તો કગરી લેવાનું બીજું કઈ નહીં. હા એ વાત સાચી છે. શું કીધું એટલે આપડે કોઈ ઝઘડો બગડો નહીં કરવાનો ઈકન જઈને પાછો. ના ના ઝઘડો નહીં કરવો આપણો સાયકલ લઈને હેડતા હા હેડો. એટલે હાલ તમે તો ભલા માણસ તમારા ઘેર છે પણ પાણીએ ના પાઈ બોલો મને. તે હોય પી લેજો. ના ના કોઈ તો પીવું જ નહીં. જેઠાલાલ હા ભાઈ આવો. અરે મેન ડાકો ભાઈ મેન. ભાઈ એક તો મોયા ઊંઝ્યો હાલ. આ એ તો વાયનો મોણો છે પણ મેન ડાકુ આર્યો. એવું છે એમ ને. ઓવા હવે મારી વાત સાંભળો. જેઠાલાલ મારી સાયકલ સાયકલ. હા સાયકલ મળી ગઈ. બા હું કહું હા હવે આપણે કોઈને પૂછવા રહેવું નહીં. આર્યા હુઈ ગયા હે. તમારે સાયકલ લઈ લો આપણે બરાબર નીકળી જઈએ ફટાફટ હેડો. ઓવા કે તો પકડો. લઈ લેજો જલ્દી. બખાડો ના કરતા કોઈ હો. આ રોડો સાવા કરી. સાચવી સાચવીને લઈ લો. એના તો ઊંઝી રહ્યા જો જલ્દી. એ ચોર બોય ચોર બોસ ચોર 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 ચોરી કરતા બેઠા ચોરી કરતા. ચોરી નહીં કરી. મારો બોસ મારો. એ વાગા 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 વાગા. વાઘા તે હોય ચોરી કરવા. પૂને પૂછીને ચોરી કરવા આયા? હે કાઢિયા ડાકુભાઈ ડાકુભાઈ ભુવાજી 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 હા ભુવાજી તમે ચોરી કરવા આયા? ચોરી કરવા નહીં આવી. આ ભલા મોણા મારી સાયકલ હોય પડી હતી લેવા આવ્યા. તમે ભલા મોણા જોતા ને ડાયરેક્ટ માર માર કરો. આવું થોડું ચાલે. પણ ભલા મોણા ભુવાજી થઈને તમે હોય ચોરી કરવા આવો, હારું ના લાગે. ચોરી કરવા નહીં આવ્યો. હું સાયકલ હોય ભૂલી ગયો તો લેવા આવ્યો. હે ઓવા અરે ભુવાજી સાયકલ લઈ જઈએ, હારું ના લાગે. સાયકલ મારી છે યાર તમે ભૂલી જો. હે ઓવા આ સાયકલ તમારી? મારી છે તાને આવ્યો તાને સાયકલ લઈને તો આવ્યો. એ ભુવાજી એ તો હું ભૂલી જ ગયો. લાવ ધોકો. પટલું છે ને મારી વાતો પર. હા આ સાયકલ ખૂણા મૂકી દે ભંગારમાં. આ બોસ એ ભંગાર નહીં. આ તો મારા સાયકલ મારા ભુવાજીની છે. ભુવાજી મારી વાત ઓપડો. આ બાજુ આવો, આ બાજુ આવો. જો ઓપડો મારી વાત. તમે આ પોપટ છે ને એ બધું દુઃખ મટાડ્યું બરાબર. હા. એટલે તમને આ ગમે તે બાઈક ગમે ને એ લઈ લો. આ બાઈકમાં તમને જે ગમે એ લઈ લો ભાઈ. એટલે આ તારી પેલા આરે ગમતી વસ્તુ આલ છે ને પછી આગળ જઈને મારીને પડાઈ લે. હા એના કરતા વસ્તુ જ નહીં લેવી. તમને ક્યાંય ગમે અને આરી બાઈક નવું આવી. નહીં ગમતું. એક કે નહીં ગમતું. ઓહો બાઈક આ ટાઠિયો ભંગાર નહીં ગમતો આપણે. પેલું ભંગાર લઈ જઈએ ચાલે. આ નવું બાઈક. હા એ ભંગાર ચાલશે પણ અરે ભંગાર નહીં ચાલુ. ઓહો ઓપડો મારી વાત. આ ગાડી લઈ જવી હે? હે ગાડી નહીં જોતી એ મને નહીં આવડતી. ઓ ગાડી તમને નહીં આવડી એમ? ના નહીં આવડતી જોતી નહીં. એ કાળું તમને ગાડી આવડે? મારું નામ કાળુસંગ નહીં જેઠાલાલ આગેવાન છે. એ એવું એમ? ઓવા એટલે શકલ થી તો લાગતા નહીં જીઠાલા લાગે. નામ મારું જેઠાલાલ આગેવાન છે ભલા મોણા હું યાર. બરોબર. આડી ગાડી તમને આવડે? ના આપણને તો ગાડી નહીં આવડતી. ઓહો નહીં લેવી નહીં? ના નહીં જોતી. મને તો મારી સાયકલ લાલો. ઓય ઓય આડી ગાડી જો તમને ગમશે.
આડી ગાડી તો તમને ગમ છે, આડી ગાડી તમે લઈ આપણને આવો લાલ કલર ના પસંદ આવે. હે ઓહો. આ મારો ફેવરેટ કલર. તમારો ફેવરેટ હોય પણ મારા ફેવરેટ નહીં કા. પટડું છે જોઈ ગયો પટડું. બોસ આ બાજુ હા હું કહું મારી વાત સાંભળો. હા. આ ગાડી તો હારી છે, લઈ લો કે ભલા મોણા આલી હી તો પછી મફતમાં. જેઠાલાલ હા અરે રે ને એ હાલ ગાડી આલ છે પછી રસ્તામાં જઈને મારીને ગાડી પડાવી લે હે. બા પણ ગાડી લઈ લીધા જેવી હે ભલા મોણા, આપણા હાથમાં જ નહીં આવીએ, ઓયથી લઈને જતા રહીએ, સીધા ઘર ભેગા થઈ જઈએ. હું પકડા આપણને ઘેર આવીને માર છે. ઘર તો એ તો ચોક પછી બીજા લઈને જતું રહેવાનું, ગાડી આપણે ઘેર નહીં રહેવાનું. તમારે જોતી હોય તો હું હલવરાવું ભાઈ, તમે તો લઈ જાઓ. ના ના મારે એ નહીં જવું. બુઆજી હા બેહો બેહો. હવે હું બે નવી લાવી તને પગલા પડા અને વાંચી લ્યો. ના ના આડી ગાડી તો અલા તમારી. પણ બાપા નહીં જોતી યાર, નહીં આવડતી. કેટલી વાર કહેવાનું યાર, મને તો સાયકલ આવડે હા. સાયકલ આવડે ઓવા મૂકવા આવું કે ના મૂકો નહીં, મને સાયકલ આલો તો અમે બે જણા જતા રહ્યો બે. હવ સાયકલ આલજો. સાયકલ લેવી એમ ઓવા ભાઈ. આ પોપટચંદ ના ઘેર હારું કામ કરીને તમે સાયકલ લઈને જોઈ હારું ના લાગે. ગામમાં પબ્લિક વાતો કરશે ભાઈ, ક્યાં પોપટચંદ ના ઘરે આટલું હારું કર્યું ને પોપટચંદ એ ચમ કોઈ ના આલ્યું. હા લીધું પણ લઈ લીધું. એ તો ભાઈ અમારો ધર્મ છે, લૂંટ કરવાનો અમારો ધર્મ છે. સારું સારું કશું વાંધો નહીં, તમે તાર ધર્મ ને કરમ કર્યા જ દેજો બરાબર છે. પણ આમાં તમારા પતરસંગ રહ્યા ને હા. એ પતરસંગ મારો ઠેલો લઈ જાય, ઠેલો આલો મને. એ ચમ ઠેલો લીધો તો લે હે ભુવાજી નો. ઠેલો ભોય તમારો તો એર્યો તરકનો તો તારો હતો. મૂકો અમારો ઠેલો હશે. હાલ ઠેલો હાલ. આ હાલું હેડો. જા ઠેલો ને સાયકલ લેતા આય. લે હટજો બા, સાયકલ લઈ લેજો હાલો. સાયકલ ના હેડ ફટાફટ. આ બોસ ખબર જ પડતી નહીં, ખબર જ પડતી નહીં. આ ભુવાજી નો ઠેલો લઈને ભાઈ આવતું લેવાય લે હે. બોસ ભૂલ તમારી મારી ને આ ઠેલો તમે મને આલ્યો તો હે મારી બોલે પણ તમારી જ ભૂલ હે ને. ભાઈ આપણે આવું ને આવું કરશું તો ભુવાજી આપણે ઘેર નહીં આવી. હવે તમારા ઘેર નહીં આવું મારે. લે જેઠાલાલ ઠેલો પકડો. ભુવાજી મારી વાત પકડો. તમે ઓય આયા હું ખાલી નહીં જવા દઉં. અમારે ખાલી જવું છે, ભરેલું નહીં જવું. હા 200 રૂપિયા પેડમણી પકડો. જેઠાલાલ સાયકલ પકડજો ભાઈ. પતરસંગ હા બોલો ભુવાજી. સતરસંગ તો ગયા સત્તરસંગ હગુ જોવા જઈએ. હગું જોવા જાય. ઓહ બરોબર. 100 રૂપિયા તમે લેજો ને 100 રૂપિયા સતરસંગ ના જો લે વાપરો. હેડો. ભુવાજી મારી વાત પકડો. જે પ્રમાણે તમે કીધું હતું ને કે ભાઈ હગાઈ 8 દાડામાં આવશે, હા આ એકી દાડે હગાઈ આવી ગઈ. આઈ જી. હા હા તમે કીધું એ પ્રમાણે કોમ થઈ ગયું. પેલું મારામ જોયું હતું ને હોવા. એટલે કોમ થઈ ગયું. એટલે તમારા આબાનું હોય લગનમાં. આ કશો વાંધો નહીં, કંકુતરી સપાઈને મને હાલવા આવજો હો. એ હારું હો. બીજું કોઈ રહી ગયા? ના. બા હું કહું મારી વાત સાંભળો. હા. હજુ કોઈ વસ્તુ રહી જતું નહીં ને, વળી વળીને કોઈ અડિયો નહીં કરાવાય. જેઠાલાલ હા કોઈ વસ્તુ રહી જતું નહીં પણ એક વસ્તુ રહી જાય છે. શું રહી જાય વળી? બદલો. બા મારી વાત સાંભળો, હાલ આપણે ઈ બનાવો અગડામ ભાસ, બદલાની વાતો ના કરો. ભલામણો ને ગોતે હાથ નહીં આવીએ. કેમ બદલાની વાત ના કરો ભલામણો? કોઈ કણ આવીને મને મારે તમને મારે એટલે બદલો તો લેવો જ પડશે, આપણે નહીં ચાલે. હવે એ તો માર કાઢી તો કાઢી, એનું વાંધો નહીં. જો આપણને કોઈએ જોયા હે, પણ હાલ તમે હેડો, બદલો લેવો હશે ને તો આપણે પછી લેવું, પણ હાલ આપણો બદલો લેવાનો ટાઈમ નહીં. કેમ આપણે માર ગાજી ભગવાને નહીં જોયું? ભગવાને તો હોવા જોયું, પણ આપણે બદલો લઈએ. પણ પેલા એક દોરના તમે વહીથી બહાર નીકળો પછી વાત. કશો વાંધો નહીં, લેડો. આપણે પાછા જઈએ અને બદલો લઈને આવતા રહીએ. ગોડા થઈ ગયા હો બા? કેમ ગોડા થઈ જાય એટલે? આટલી માર કાઢી એટલી ઓછી હે? એ હજુ ફેર માર ખાવા જાવું છે? એમ નહીં, આપણે માઈક આંગળી સહીમ કહેજો ભલામણ અહીંયા ના મારી ગયા આપણે. હા આપણે માય કાંગલી નહીં, પણ એકણ છે ને ભાઈ, આપણા બળથી ને પણ કળથી કોમ લીધા જેવું છે, તમે સમજો. ના જેઠાલાલ, તમને તો એક વખત માર્યા છે ભાઈ, મને તો 2 વખત કૂટ્યો છે. હા તે મેં ભાઈ એક વખતે કોઈ લેવા ખાવા વગરની માન નહીં કાઢી એમ કેજો. બદલો લેવો પડશે, નહીં ચાલે. બદલો લેવો એમ તમારે? હો હેડો, આપણે 2 જણા પાછા જઈએ ને એ બેન ભમાઈએ. મારા આબુ નહીં ભાઈ, હું તો આ હેડ્યો આપણા ગામમાં. તમે તાર તમારા બદલો લેવા હોય ને તો જો, અને માર ખાઈને ફેર પાછા આવો. તારી જેઠાલાલ, મેં તમને આવા નતા ધારે હો ભાઈ, એકલ હુરા. કેમ ભાઈ આવા નતા તારે એટલે માર ખાવા કોણ આવા લે આયા? એમ નહીં, સાત તો આલો પડક ના આલો પડક વાળા છે. અલ્યા બા એરા ડાકુ હી,
અને ભલા મોણા આપણે છે ને ઈવનના ઓગણામ ભાવ હોય એટલે આપણને બીક તો લાગે. તો હાલ તો એના વગર નહીં કે આપણે અહીંના ગામમાં તો ખરા કે ગામમાં તો કોઈ બધા ડાકુ ના હોય, અમુક ખારા માણસો તો હોય કે ના હોય. અલ્યા કોઈ કશું ના છોડવા ભલા મોણા આપણે છીએ હવે બાજુના ગામના. પણ ભાઈ આપણને કોણ ઓળખાય એમ કેજો. બદલો લેવો પડશે, નહીં ચાલે. પછી કોઈ બદલો લેવો નહીં યાર. બદલો લેવો હોય ને તો આપણો મારી વાત એક દોડને આપણા ગામમાં હેડો, આપણા ગામમાંથી બધા માણસો લઈને આપણે વેકર આવીએ અને પછી એનો જેહાળો પાડી નાખીએ. હીરો ગામ વાળા બોલાવશે તો એ તો પણ આપણા ગામ વાળા નહીં આવે પછી બધા અંગાત હે પછી આપણે બરોબર ના બધાને મારશું. ઝઘડો મોટો થયો તો મોટો થાય પણ છોડવો નહીં ને. હા હા એ ડાકુ ને આપડા ભમેડો એટલે ભમેડો લે હાડો. જો તાણી હું કહું આપણે મારી વાત જઈને તરત પાછા આવીએ ને આવીને ભમેડીએ. હા હા જઈને તરત ગામના માણસો લઈને પાછા આવતા રહીએ. હા 2 ટેમ્પા ભરીને લાવીએ. હા લે હાડો. હેડજો. બોસ આ વાલા સરા ચો મેળા લાવજો. બોસ ચમ તમે રોવા હું થયું? પટેલ છે હું વાત કરું. ચમ પણ હું થયું? પેલા ભુવાજી આપડા ઈ આયા હતા, એ ખાલી હાથે ગયા, ના પૈસા લીધા, ના બાઈક લીધું કે ના ગાડી લીધી. બોસ આપણે ભુવાજી મનવેર તો કરી હતી, પૈસા આલે તોય ના લીધા, ગાડી આલી તોય ના લીધી અને બાઈક આલી તોય ના લીધું, પણ એમાં આપણો શું વક્કો? પટેલ સાહેબ એની વાત નહીં, આપણે ગમે તે જગ્યાએ જઈએ તો ખાલી હાથે આવીએ. ના આપણે ખાલી હાથે નહીં આવતા. તો આપડા અહીંયા આયા તો ખાલી હાથે ના જવા જોઈએ. બોસ પણ એમાં તમે શું કરો? ચિંતા કરો એ ભુવાજીને બહુ શેટા નહીં ગયા હોય, આપણે પેલા બાઈક લઈને નહીં આવીએ. હેડો લેજો કાજુ બાઈક કાઢો ફટાફટ. લો આ બંદૂક પકડો. લો હેડો. જલ્દી ફટાફટ કર. લઈ જાઓ બસ. તારી બા આ તો ડાકુ ભાઈ આયા. હું કહું હા આપણે પેલા ટેમ્પા ભરીને આવવાની વાત કરી હતી એ ઓવન ખબર પડી ગઈ ખૂબ. શી ખબર. એ ભુવાજી હા ડાકુભાઈ બોલો બોલો. હવે મારી વાત હા તમે ખાલી હાથે પાછા આયા હો ને એટલે હવે તમારે અમારા અંગાઠાબાનું અમે તો ખાલી આછા, એક હાથમાં સાયકલ અને એક હાથમાં ધોકો. પકડો. અમારા જોડીથી કોઈ દક્ષિણા લીધી તમે? પણ તમારી દક્ષિણા અમને ના પોહાય. ના આખા ગામના પુહાન તમને કેમ ના પુહાય? અમે ભુવોજી છે એટલે અમને ના પોહાય. કેવું? હા હા એટલે ભુવાજી તો પુહાય. લે હેડો હેડો પાછા હેડો. પણ અમારે ઘેર જવું ઘેર પેલા બાધાવાળા માણસો આવે ને એટલે એ હવે ખાલી હું તમને ગમે તે બાઈક આલું કો તો ગાડી આલું ને તો તમે લઈને તરત વળતા થઈ જજો બરાબર? પણ એ ગાડી નહીં આવડતી. કેટલી વાર ક્યાંનો સમજતા કેમ નહીં યાર તમે ડાકુભાઈ? હા તો બાઈક લઈ જો. બાઇકમાં બેઠો કોણ ના ખાવા? હા એ તો હું નખાઈ આવી. બા ગાડી મને આવડે. હા હા ગાડી લઈ જો હેડો હેડો પાછા હેડો. પણ ના અમને જવા દો, અમારે નહીં જોતું કશું. ભડાકો કરું? ના ભડાકો નહીં કરવાનો. હા તો પાછા હેડો. ભુવાજી મોની જો તો સારું છે હો. હા, પછી તમને ખબર તો છે ને બંદૂક ની તો. બા હેડો. એટલે આ જેઠાલાલ તમને ભલામણ મેં હું વાત કરી ઈ ના જવાય. બા હેડો કે એરે મફતની ગાડી આલી આપણે ગાડી લઈને આવતા રહીએ બીજું શું. એ તો હાલ ગાડી હાલ છે પછી ભડાકો કરીને ગાડી પડાવી દેવી. બા પણ આપણા જોડે ગાડી હશે ને ઈવન જોડે બાઈક હશે, આપણે પોકવા જ નહીં દઈએ ને. આપણે ગાડી લઈને આપણા ગામમાં જતા રહેવું. જેઠાલાલ આપણે જતા રહીએ ઘેર, કશું વસ્તુ લેવું નહીં. આ ડાકુભાઈ તમે સમજો. એ ભુવાજી વિચાર કર્યા વગર હેડો ને ભાઈ. ભુવાજી આ સાયકલ મને આલો અને તમે બાઈક માં બેસી જાઓ. ના આ સાયકલમાં કોઈ નહીં આલો. આ સાયકલ ઉપર તો હું મજૂરી કરીને પહેણ્યું. હા હવે ભંગાર ને હું કરવું હોય નાખી દે ને ભાઈ કચરા. ભંગાર નહીં, આ તો મારી લાડલી સાયકલ છે. એ સાયકલ તમે તમારે લઈ જજો. હેડો બાઈક માં બેસી બેસી જાઓ. ફટાફટ કીધું ને બેસી ગયો. તો ઘેર જવા દો કે હવે ઘેર મોડા જજો બેસજો. હું એ બેસી જાઉં. આ તો ટાઈમ તમે શું કહો ઘેર જતા રહ્યા હોય? ના આમ તો સાયકલમાં બેસી જ હતી. ના ના
તમારે સાયકલ રાખી તો રાખો પણ તમે અમને ઘેર મૂકો ભાઈ હા એ તો તમારે બાઈક આલે એટલે ક્યાં કે તો બાઈક નહીં જોતું અમારે બોલે વગર જાઓ તમે. હે હવે મારી વાત આપણે તમારે કઈ બાઈક જોવો બોલો એકે નહીં હે એકે નહીં ફુવાજી ખાલી હાથે ના જવાય. પણ પેલા બાઈક આવડતું હતું તો અત્યારે બાઈક નહીં આવડતું આ પોપટસિંહ ના કોઈ પણ મોણા આવે ને ખાલી હાથે જતો નહીં આજ સુધી. તમારે નહીં જવાનું. પણ પોપટ છંગ અમારે ખાલી હાથે જવું હોય તો બાઈક નહીં આવડતું ગાડી નહીં આવડતી એકલી સાયકલ આવડે મને ગાડી આવડે. આવડે એટલે આ બંધ છોકરા હું આવડે પેલી ગાડી લેવી પેલી ગાડી લેવી. ખટારો જો ખટારો છે હે ખટારો ખટારો જોડો તો ખટારો લઈ આવે. પણ ખટારો તો મને નહીં આવડતો. નહીં આવડે. મને નહીં આવડતો ચી ગાડી જુઓ ખાલી પેલી ગાડી જુઓ આ ગાડી. એટલે યાર નહીં જોતું યાર કશું અમને ઘેર જવા દો બા હું કહું મારી વાત સાંભળો આ બાજુ આવો. બાર હો ડાકુભાઈ બાર લઈ લો કે ભલા મને એક આધી ગાડી મફતની ગાડી આવવાનું ના પાડો તમે. જેઠાલાલ એ તો તમે ગાધી નહીં ને કોણ પટ્ટાની એટલે તમને ખબર નહીં પડે ભાઈ રસ્તામાં જઈને કોણ પટ્ટાની પડશે પાછા બા તમારી જગ્યાએ હું ભુવાજી હોય ને તો હું તો હાલ જ ગાડી લઈ લઉં ના જ ના પાડું બોલો. એ ડાકુભાઈ આજનો દાડી મારા હાથે આર્યા ભુવજી હો હો આર્યા ના 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 હું જો ભુવાજી હો તમે તમારા ડોસી ના ભુવાજી હો. તો તમે કોણ ફુવાજી મારી વાત બોલો. હા દુઃખ કોને મટાડી તમે કઈ બની. મેચો મટાડી ઓહો એ તો ગોબરીએ મટાડ્યું હું તો તમે જ કહો ને ભુવાજી. આડી બાઈક લઈ જાઓ આડી બાઈક લઈ જાઓ. આ બાઈક લઈ જાઓ બસ. પણ નહીં જોતું ડાકુભાઈ યાર કંટાળો આવે બાઈક લઈ જાઉં તો ના ના આ બાઈક લઈ જાઓ. પટ્ટાશન ચાવી લાય ફટાફટ. કરજો મારી વાત લઈ લેજો બાઈક તો બાઈક હેડો કશો વાંધો નહીં. જો ગુંડા ભાઈ આપણને બાઈક આલી ને હારી એટલે આ બાઈક લઈ અને આપણે સીધા નીકળી જઈએ. આપણે ભૂત નહીં રહેવું તાણી આપણને પકડશે ને. કશે વાંધો ને નીકળી જાવ હાથમાં આવી ગયા તો એક ના ભલ્યા બે માર ખા બીજું કઈ ના ના પણ હાથમાં જ નહીં ભુવાજી હા ભલા મોણે હું વિચાર કરો વિચારમાં બહુ ચડી ગયો તમે યાર. પેટ્રોલ પાકું ફૂલ કરી આલો અરે ફૂલ છે જોઈ લો. ઓય આ કોટો જુઓ ફૂલ ઉપર હે કે નહીં. હા એ રે જુઓ. ઓ ઓ હા લ્યો બા પકડજો મારો જેડો પકડો અને આ થેલો પકડો. જો બાઈક હું નહીં ચલાવતો હા હા હું ચલાવી લઉં. હા હા તમે ગમે તે ચલાવો પણ મૂળ તમે લઈ જજો. લ્યો હવે આવી જજો. ભુવાજી આવજો. એ હા આવજો હો. હવે જઈએ હવે કોઈ કોમ છે આશીર્વાદ આપજો. હા હા ભુવાજી મને આશીર્વાદ આલો કે હું જો પાછળ પર મારો હગું થઈ જાઉં છું. હા થઈ જા લેતા થઈ જા આવા આશીર્વાદની જરૂર હતી મારે. હા હવે લ્યો જીએ ગુંડાભાઈ. હવે હવે પાછી એમ આવો હારું હવે ના આવતા હો એ હારું. જાજો ફટાફટ તારી પીનો મોણા આવી ગયો હવે પડાઈ લે ઓ સર જવા દો. કેમ હું કામ હતું આ બાજુ તમે વાયથી નીકળ્યા એટલે મને એવું લાગ્યું કે અમાર બાઈક લઈને નીકળ્યા ખું. ઓ તમારું છાર્યું ના ના આ બાઈક અમારું નહીં. તમારું જેઠાલા ઉતરી જો ના ના અમારું નહીં. મારું બાઈક તો બીજું છે. આવો તું ના આવું નહીં. તો આ લઈ જાઓ કે યાર આ અમારું કોમનું નહીં આ તો અમારું નહીં તમારું ખેંચાઈ ગયું તું ખું. ખેંચવાનું નહીં આ રી તો અમને ગિફ્ટમાં આલ્યો આ તો બધાના ખેંચી લાવી બાઈક. તમને જો ગિફ્ટ આલ્યું છે. આ ડાકુ ભાઈ આ ભુવાજીને ગિફ્ટમાં આલ્યો પણ આ ભુવાજીને જોતું નહીં આ ખાતું ધન નહીં જોતું એટલે તમે લઈ જાઓ ના ના તમે નસીબવાળા કેવો બાઈક આલ્યું તો. બાકી આ તો વસ્તીના બાઈક ખેંચી લાવી ને પડાઈ લાવી. આ રી તમારું જ છે ના મારું બાઈક નહીં મારે લેવાય નહીં. આ તો તમે વાયથી નીકળ્યા ને એટલે મને શક જતો હતો. હા હા જા જા બા હું કહું મને હવે ખબર પડી ગઈ યાર સીજરો ગુંડા ભાઈ યાર બધાને બાઈકો ને સાધનો ખેંચી ભેગા કરી હવે આપણે છે ને ફટાફટ આ બાઈક લઈને નીકળી જઈએ હેડો. એમ નહીં આર્યો એ બાઈક લઈ ગયો હોય તેમ કીધું હોય કે હવે મારું છે તો આ આપણે આ મૂકીને જ જતા રત ભાઈ હા પણ એમ ના ક્યાં નહીં રહ્યો બાઈક એનું નહીં એટલે જવા દે હેડો. ચાવી ચી આમ પડી છે? તઈને ચાવી. એ આ બાજુ ડાયરેક્ટ તો બાઈક ના ખડાડી.
બાઈક ની જરૂર તાર બોસ તો છે. બોલે બોસ એ બોસ આ બોસે તો- આ લે લે બોસ આ બાજુ આવજો ઓહો પટ્ટર સિંહ આ બાઈક લેવા આવ્યો બાઈક જોએ ઓહ લઈ લાખ રૂપિયા હા મુર્દું નહીં જોતું, તારી થોડા કોમ માટે જ જોવો. ઓહો આ તો કોઈ ધર્મશાળા તમે જમા એમ લઈ જાઓ ને હે ઓહ તમે મને નહીં ઓળખતા? ના ના ભાઈ હા તમે આટલા વર્ષ ચો કાઢે તાણી? ઓહો અમે તો ગામમાં કાઢે તે ચોકન કાઢે કે હે તું ચોનું છોકરું હી લે હે હું આ ગામનો જ છું. ગામનું ઓહ મને લાગે તમે આજ દાડા સુધી મારી કહીયું માયા નહીં એટલા નહીં ઓળખતા. તું અમારી કહીયું માયો નહીં આ એટલે એ જ થયું ને, મારી કહીયું તમે નહીં આયા. તું કોનું છોકરું એમ કેજી પેલા અમારા કાકાનો. તારા કાકાનું નામ તો હશે ને ના મારા મારા કાકા નામ ના લેવરાય, હું તો ઈવન કાકા જ કહું. તારા કાકાનું નામ શું છે એમ કે કાકા હે હું ઈવન કાકા જ કહું. નિહાળમાં હું નામ બોલાય હે હું નામ નહીં લઉં મારા કાકાનું. અપડ મારી વાત હવે મારા હાથની ખાવી તારે માતા માટર માટર તોય લાવ હું માટર તારા ઓલે તું મને સમજાય ને કે હું હાલ હમણાં વાને જમુડી નાખે ઈને એ તારા જે હોય હાચે હાચે બોસ ને કહી દે કોઈ હરખાઈ નહીં હા બોસ મારસી પાહા ડાકુભાઈ મને નેનપણમાં જેમુડી નાખેલો હ. વાને તું આ બાજુ લઈ જઈને સમજાઈએ યાર સમજાય બોલે લે મારી વાત વાપરો ને યાર. મને આ બાઈક આલો, આ બાઈક અમારું હ. આ રહ્યું. આ બાઈક અમારું હ. આરી બાઈક તારું હે ઉવા ઓહો આ તો પેલા લેબુ નો છોકરો એમ ને ટોટો મારી વાત વાપરો, મોન આલો. આવી રીતનું ના કહેવો એટલે જ હું તમને નોમ નતો કહેતો. બે લેબુ માટી ને એનો હ તમે મને બાઈક આલજો. હપ્તા બાકી બોલ હપ્તા ભરે એવી રીતનું નહીં જોતું. મારા કાકાએ મને શાકભાજી લેવા જવાનું કીધું હ, એટલે મારા બજારમાં શાકભાજી લેવા જવું હ. હેડ તો ચાણ જઉં ચાણ પાછો આવું, એટલે આ બાઈક આલો, હું શાકભાજી લઈને આવું એટલે તમને પાછું આલી જાય. તે ગામમાં ઘણી રિક્ષા હોય રિક્ષામાં બેસીને જતો રે પાડું ના થાય. ઓહો તે કુવામાં મેં 30 નું પેટ્રોલ નખાયેલું હ. હપ્તા ભરી દે હમણાં લઈ જા આ તે હમુરદું ચો જુઓ, શાકભાજી લઈને આવું પછી તમે તાર લઈ રહેજો. હા કશું વાંધો નહીં તારે જુઓ છે ને ભાઈ જુઓ ઉવા અપડ મારી વાત ગીત કઈ નાખ લેબુ ઉભી બજારે જાય તો તને આલ દઉં બાઈક જા બસ નહીં જોતું. આ તો નેકળવાથી બાઈક લેવા નીકળી પડે આપણે હું કહું બાઈક ચાલુ કર આપણે આપણું કામ કરે હેડો. હા રેડો તાન પેલું ઘર આડું કરી આવો જોડો હા ઉભું રાખો, ઉભું રાખો. શું કોમ છે શું કોમ છે આપણે છે ને આ રસ્તે થઈને નહીં જવું ભાઈ. બા હવે આપણા ગામમાં જવાનો આર્યો રસ્તો હતો ને ના આ રસ્તે થઈને નહીં જવું, ઓમ ફરીને જઈએ આપણે. બા ગોડા થઈ ગયા કોણ ફરીને ભલા માણસ શું લેવા અળવું જવું પડે આમ તો જેટલું આઘું થાય આપણું ગામ જેઠાલાલ ગોડા તો તમે થઈ ગયા છો ભાઈ, મને તો બધી માહિતી છે ભાઈ. પેલા જેને બાઈક આપણને આલ્યું કે નહીં એના બાઈક પડેલા યાર રસ્તે જ આવું તો ઓમ ફરીને જતા રહી એટલે બાઈક પકડી જ ના એ રહ્યા. હા સીધે સીધા ઘેર. આ તે કશો હતો ને આમ રહીને હેડો હા અમે પેટ્રોલ તો ફૂલ એટલે વાંધો નહીં અચ્છા આપણો વાંધો છે, જવા દો તમે તાર. લે હેડો તા એને મનવર કરીને બાઈક આલી છે પણ આજ તો બાઈક પાછું આલવું નહીં. હા આ તો બાઈક નહીં આલું કે આપણે ભેટાળો નહીં ખાવ હા હા જતા જઈએ ડાયરેક્ટ. જય જો હેડો જાજો. કેમ પટ્ટર છે બાઈક ઉભું રાખ્યું હે બોસ હે આપણે ઓયરીન જો જાઉં મારી વાતો પર દર વખત એક રસ્તે રહીને ના જઈએ રહ્યા એટલે આપણા નેડીએ રહીને જવાનું જાડે તૂટાર આ નેડીએ રહીને તૂટાર ફટાફટ જવા દે સારું હા
અલ્યા તારી જે તારી તું એ થયું. લે તારી આ બાઈક તું જોવાની તું લાગે કઈ લાયા તમે તમે તો આલ્યું છે. હે તમે આલી બાઈક. કોને આલી મેં આલી ઓવા. જેઠાલાલ અરે રે ને હાથે કરીને જણે બનાવશે. હું નતો કહેતો તમને કે પેલા બાઈક આલ છે અને પછી પડાઈ લે. હા પણ બા આ તો મોરે જ આવ્યો મારો ઓળખ્યો. નવું કરવાનું. હે હા લે આ તારી આ તો બાઈક અમારું હે. નંબર જુઓ ખાલી 43 છે. હા હા તમારું જ છે. તમે જ આલ્યું હે ઓવા. કોને આલ્યો હું તને ના પાડી હે લ્યા બાઈક કોઈને હાલવાનું નહીં. આવી રીતના આપણે હાલ દે તો આપણા જોડી વચ્ચે આવું તું ડોનવી થઈ જાય લે. બોસ તમારી ભૂલ થાય હે. આ બાઈક મેં નહીં આલ્યું. મેં તો ચાવી આલી છે પણ બાઈક તમે આલ્યું છે. હે તાણ મેં આલ્યું હું તમે જ આલ્યું મેં જો આલ્યું. તો હું આવી રીતના બટન હાલે તો મારા જોડી હું વચ્ચે ડાકુભાઈ એ ડાકુભાઈ હું કહું તમને હે આ અનોક નહીં બાપડાનો. તારી આરી બાઈક તમે આલ્યું. મેં આલી તેમ ને ઓવા તો મારા ઘેરથી તમે કાઢી ચમ તમે અમને આલ્યો કે તમે આ બાઈક લઈ જો એટલે અમે તો કાઢ્યું. હું ના બોલું કોઈ દાડું હું ના બોલું ભાઈ હું કોણ હું લૂંટાડો મને લૂંટા જ આવડે બાકી બીજું કોઈ ના આવડે તો હા ઘેર તે. ઘેર કોણ બોલ્યું તું તાન? હે? ઘેર કોણ બોલ્યું તું? હું નહીં બોલ્યો તમે નહીં બોલ્યા? ના હું તો બોલું જ નહીં હા તે કશો વાંધો નહીં. લ્યો લઈ જો બાઈક પાછું લ્યો. તમારું કોઈ ડુપ્લિકેટ તો નહીં ને? આ પોપટસિંહ ના ડુપ્લિકેટ કોઈ હોય તો ભડાકો કરું ભડાકો પણ તમે બોલી બોલીને ફરો છો એટલે કહું છું. બાઈક લાવો બાઈક લાવો આ રહ્યું લઈ જાઓ. આ પડી તમારું બાઈક લઈ જો. તમે તાર લઈ જો. લઈ જાઓ તું લઈ જાઓ તું લઈ જાઓ. આવો. લે તડી મેં બાઈક માર્યું તરત તમે ચાવી આલી દીધી કોઈ ગડબડ તો લાગે હ શૂટિંગ તો કરતા નહીં ને મારું ના ના અમે શૂટિંગ નહીં કરતા. સાચું બોલો બ્લેકમેન મને કરતા નહીં ના ના અમારા હું લ્યા ભાઈ તમને બ્લેકમેલ કરવા પડી. જોવા દે કશું નહીં. કોઈ નહીં. આ તો નક્કી ના કહેવાય ભાઈ કેમેરો ચાલુ જ નહીં કરે ને. પેલું લાય કેમેરો જ નહીં હું ચાલુ કરે. ફોન હે ફોન કશું નહીં રાખતા. આ જો કે ફોન આ તો મારા ડોશીનો ફોન હ. અરે તારા ડોશી નો હોય તો હું લેવા દેવા ભાઈ હું તો લૂંટાડો ભાઈ બધું લૂંટી લઉં પણ મારા ડોશી ભાઈ મને બોલશે. અરે બાઈક તમે નાખી દીધું લઈ જાઓ. વચ્ચે બોલવાની ના પાડી હું કીધું વચ્ચે નહીં બોલવાનું નકર હે આ ડોટરાને હું પાડી દે નહીં બોલું. હા ગુંડાભાઈ આ ફોન હાલ દો કે મારા ડોશી નો હ. હમણાં હું ફોન લીધા વગર ઘેર જાય ને તો મારા ડોશી હે ને મારા દોત પાડી નાખશે. ડોશી તો પાડતા પાડશે પણ એ પેલા તમે હલાઈ નાખ્યા દોત. હા એટલે ડોશી થી કોઈ દાડ નહીં બીવાવાનું આ પોપટ છે ને કોઈથી નહીં બીવાતા મારા ડોશી ને તમે ઓળખતા નહીં હજુ. તમારી ડોશી ને હોય લાજુ હું દોટ પડી દે એ તો બોખી સજ પહેલથી. ઉપડે હોય થી હા હાજી. ઉભા એ બોસ તો જે ભુવાજી તો જે ભુવાજી બાય ને કર હા ને કર બાય એ ભુવાજી પૂછ્યા ઘાસ્યા પણ ચો કોઈના ઘેર પૂછ પડવા જતા રહો હો. આમ કહો પૂછ પડવા નહીં જો હંતણ હતો. ઉપર હોય થી ઉપર ને કર મારી મારી તોડી નાખે ઉભા હા હાજી. બા હેડજે જલ્દી આ જલ્દી. થેલો તારો હવે માર ખાવી નહીં ખાવી નહીં ખાવી. નહીં જોતો નહીં જોતો. ફોન તો હાલો. દોટ પડાવા હી ના ના નહીં પડાવા. ઉપર હા હેરો. પટ્ટે ચંગ મારી બાતો હા બોલો. હવે તું એક બાઈક લઈ લે એક બાઈક હું લઈ લે બરાબર પત્તર સંગ તો જડબું દુખે છે. હે થાપ એવી સોળી ને સાપ પડી ગઈ જુઓ તમારો ઓગળિયાની. કોને મારે તને તમે થાપ ચોડી છે. હા એ ઉભારો ભાઈ પેલું બાઈક લેવું નહીં. અલ્યા બાઈક ને મારો ને ગોળી ભાઈ હોય હાલ હેડવાન કરજો ને હેડ છૂટ્યા હા. હું તમને કહેતો તો ભાઈ કે બાઈક નહીં જોતું. અરે હરુપાન નું હાલ આપણે બાઈક નહીં લેવું. તમે કહો ના લઈ રહ્યો આપણા ઘેર કોમ આવશે. દાઢો હલીજી ના હલીજી. બા દાઢો અલીજી વાત સાચી પણ હજી મને તો એવું લાગે કે હું ઘેર જાય તો ડોશી મને મારશે ને તો ફેરે મારતો દાઢો પડી જાય. બદલો લેવો પડશે નહીં ચાલે. હવે તમે બદલાની વાત છોડી મેલો. હાલ બદલો લીધા જેવો જ નહીં ભાઈ. એક દોન ના ખાલી આપણે ઘેર હેડજો ભાઈ. જો તો કરીને છૂટ્યા તો થયું. હજી હવે આપણા ગામના શેમાળામાં તો આવી ગયા આપણે. ગામના શ્યામાળામાં આવી ગયા તો લૂંટાઈ ગયા જોયું. માર તો ફોન એકલો વધ્યો તો તે ફોને લઈ ગયા. હું તમને ના બાદ દેતો તમે ડાયા થઈ ગયા. હો મને આવડે છે બાઈક. હો મને આવડે છે.
પણ બા મને શું ખબર કે આ રીતે થાહ. પણ મેં તમારું ચોખવટ કરી હતી કે જેઠાલાલ હાલ તો એના પ્રેમથી આપી જાય, પછી આગળ જઈ અને મારીને પડાઈ લે. પડાઈ લીધું કે ના પડાઈ લીધું? વાત સાચી બાહો. આપણે રસ્તો બદલ્યો તો મારા ઓળશા મોરે આયા તો હન ખબર કઈ રીતે પડી કે આપણે આરા રસ્તે જઈએ એવું? જેઠાલાલ અરે રે ને આ લૂંટારા કેવાય હોય ને બધી સમજણ પડે કે અરે ક્યાં રસ્તે જાય છે, આપણે ક્યાં રસ્તે જવું. શોર્ટકટ રસ્તે અરે આયા અને હોય કાને આપણે લૂંટી ગયા. લૂંટી ગયા. હવે મારી વાત આપણે એક દોડને આપણા ગામમાં હેડો પછી વાત. આ બધું લૂંટી ગયા ને બધું આપણે પાછું લાવીએ. હવે તો 2 ટેમ્પા નહીં 5 ટેમ્પા ભરીને જવું છું એના ઘેર. એક દોડના ગામમાં તો હેડો પછી 5 ટેમ્પા ભરીએ આપણે. હેડો. એટલે હટજો. શું કોમ હશે વાવાના? હા આયા સાહેબ આયા. બોલો. આ ગામના હો? ઓ આ ગામના આવીએ. એ આ ભાઈનો ઓળખો? કયો ભાઈ સાહેબ? આ ભાઈ વાવન તો ઓ સાહેબ હારી રીતે ઓળખીએ. ઓળખો ને? ઓ તમારું કામ હતું? એરો માથા ભારે ડાકુ હ, બાઈકો ચોર હ, ગાડીઓ ચોર હ, જો તો લૂંટ મચાવે હ. એવું છે? હા એ વોન્ટેડ ડાકુ હ. બરાબર. એટલે હું એને ખોળી રહ્યો હું. આટલા જોઈને આવ્યો પણ ચોય દેખાણો નહીં. ઈવન તમે ચોય ભાડ્યું હોય ઠેકાણું તો મને બતાવો. બરાબર. ના ના તમને ખબર છે ને આપણે સાહેબ ને ઠેકાણું બતાવીશું ને તો એ આપણા ઠેકાણા કાઢી નાખીએ. બા મારી વાત સાંભળો. હવે આપણે બીવાની કોઈ જરૂર નહીં. તમે એમ કહેતા હતા ને કે આપણે હવે 5 ટેમ્પા ભરીને ગામમાંથી જઈએ. 5 ટેમ્પા ભરીને જવાની જરૂર નહીં. હવે સાહેબ એકલા જ કાફી. ના પાડજો પછી આ દાદો એ તો હવે પડી જવી તો પડી જાય પણ સાહેબ આવી જાય ને એટલે આપણે બચી જાવ અને આપણું બધું લૂંટી ગયો ને એ પાછું આવી જા એટલે આપણે સાહેબને બતાવી દઈએ એનું ઠેકાણું. ઓ કાકા હું વિચારમાં પડી જાય આ બાજુ આવો. એના ઉપર તો 21,000 રૂપિયા ઇનામ રાખ્યું છે અમે. એવું છે? ઓહ, તમે અમનું પાકું ઠેકાણું બતાવી દો તમને હું 21,000 રૂપિયા ઇનામ અપાઈ દઉં. અમારી ઇનામ તો બરોબર છે, અમે ઇનામ તો લઈ રહ્યા પણ અમે તમને એનું ઠેકાણું બતાવે તો અમારા જીવનો કોઈ જોખમ થવું જોઈએ નહીં. હા તમને નખમાં દુઃખ નહીં આવે. તો કશો વાંધો નહીં અમે એનું ઠેકાણું બતાવી દઈએ તમને. હા પાડ્યું હોય ને? હા તો પણ બતાવો. હું કહું સાહેબ હા. પૈસે જવું પડશે આપણે. હા તે વાંધો નહીં જોથઈને લઈ જાવ એ થઈને. હા તો બીજા ગામમાં નહીં, બીજા ગામમાં. આજે કશો વાંધો નહીં મને તો ખાલી ઠેકાણું બતાવો. તમારે નજીક આવવાની જરૂરત નહીં તમને એવું હોય તો બસ. હા અમે તમને ઠેકાણું બતાવીએ. હેડજો. હા હેલો. બાદ આવી જાઓ તમે ગાડી. ઊભી રાખો. શું થયું? એ બા ચમ ધીરે ખાઈ. જેઠાલાલ હા. તમે મોય બેહો. હાય સાહેબ બાર આવો. શું થયું કાકા? ઓય કંતો આવો સાહેબ. હા. અમે છે ને આ બાજુથી બાઇક લઈને આવતા હતા ને તે તમે જુઓ ને પેલા બાઇક લઈને સીધા આટલા ઘૂઘરા પડ્યા અને અમે લૂંટી લીધા. કોને? આ પેલા ડાકુ એ. ઓહો મને તો એ કહો કે ડાકુ ચોહી. તમે જુઓ ને સાહેબ પછી તો ભમાઈ મારે આ વિચાર કરો. આ જગ્યાએ તમને ભમાઈ માર્યા હતા એમ? ઓ હા પછી શું કરી ખબર હે? હા કોઈ કણ હું અંતાઈ ગયો હા. ને તો ભાડી ગયા તો એક થાપ ઠૂચી. ઓહો એ બા હા. ઓય શું કરો તમે સાહેબ ને ઓય શું બતાવો. સાહેબ ને બતાવું છું કે અમને વૈકણ માર્યા હતા. હવે સાહેબ ને આપણે માર કાઢીએ જગ્યા નહીં બતાવે આપણે સાહેબ ને ડાયરેક્ટ પેલો ડાકુ જ બતાવી દઈએ. હા
સીધી લીટીમાં વાત કરો, મને ડાકુનું ઠેકાણું બતાવો. લે હટજો સાહેબ, તમને ડાકુનું ઠેકાણું બતાવી. હા એ ડાકુનું ઠેકાણું તો બતાવશું, પણ માર ગાડી ઠેકાણું તો બતાવવું પડે કે. બા તમને શું કહેવાનું હતો સાહેબ ને? એ બધું ના કહેવાય. હમણાં ભલામણ આપણી આબરૂ જાય કે ઓને માર કાઢી છે, સમજ્યા? નહીં કેવું નહીં કેવું તાણે સાહેબ, તમારા જેવા તો ઈવને કેટલાય ગુના કર્યા છે. તમને જે માર્યા ને એવા તો કેટલા ને માર્યા છે ડાકુએ. એટલે તો હું એને ખોળવા નીકળ્યો હું. ના, એવું ના, થયું? સાહેબ વાત સાચી હોય રે, મારતા તો હશી, અમને જ બરોબર ના મારે. હા, એટલે તમે તાર ખાલી મને એનું ઠેકાણું બતાવી દો. હાલો, યાર હાલો, હતા. હાલો બતાવી. હાય. જો. જવા દો એ ઠીક, જવા દો. ભાઈ બરોબર ના કપા દબાય, આટ પાછી જાય તો ધીરે ધીરે દબાવી. હા બોસ દબાવો. હા લ્યો બોસ, આ બાઈક ની ચાવી પકડો, હું જાઉં ઘેર. હવે ચમ લે ખેડ હે ઘેર જાઉં ચમ વળી. એ શરમ આવે તને હે? ઓયથી તું તાર કાકો ન તું ન બધા હગું જોવા ગયા, હગું જોઈને આવીને ઘેર આવીને સીધો ઓય આવ્યો અને હજી ઉભોય નહીં રહ્યો ને તરત પાછો ઘેર આવી લે હે? બોસ ઘેર જવું જરૂરી છે એટલે. ઓહો, નોકરી કરવાની ઈચ્છા નહીં ભૂલે હે? બોસ નોકરી તો કરવાની હે, પણ મારી વાત સાંભળો. 2 દાડા ચડી હું નોકરી પર આવી જઈએ, હાલ 2 દાડા હું પાછો ઘેર જઉં. એ તું નોકરી ખોઈ દે. બોસ મારી વાત સાંભળો, નોકરી હું નહીં ખોઈ રહું. અમે કેવું થયું ખબર? અમે હગુ જોવા ગયા ને હોમાં, હે? એટલે હોમાં ઈવન ગમી ગયું, બરાબર? એટલે ઈવન એવું કીધું ખબર કે અમે હાલ ના હાલ તમારા ઘેર આવીએ ને તમારું ઘર જોઈએ, પછી જવાબ આલ લે. એટલે એના ઘેર આવે ઘર જોવા માટે, બરાબર? એટલે મારે હાજર રહેવું પડે ને. લે એ તો ઘર જોઈને આવીને જતી રહી, એમાં તારે શું કામ હલે હે? બોસ રહેવું પડે, મારે કેટલા વર્ષે હગાઈ થાય એટલે મારે હાજર ના રહેવું પડે. એ બધું મેં કર્યું ઓફર મારી વાત. હું તને રજા ના આલું તો અહીંથી જઈએ ના. બોસ રજા હાલો ને, સાચું કહું 2 દાડા રહીને હું આવી જાય પછી એક રજા નહીં પાડું બસ. ઓફર મારી વાત. હા. અત્યારે તું રજા પાડીશ બરોબર, પણ તારા લગ્ન આવશે ને એટલે એક જ દાડો રજા મળશે. હા કશો વાંધો નહીં. હું કીધું? હારું હારું એક જ દાડો, બીજો દાડો નહીં મળે. હારું હારું, જાણે જોન લઈને જવાનું ને એ દાડે જ રજા આલજો બસ. હા જાહેર ઉપાડ હા અને પાછો આવતો રહેજે તરત. હા 2 દાડા રહીને આવી જાય. હા નકર બીજો માણસ લાવી દી. હારું હારું આવી જાય હો. હા ઉપાડ. જે બાજુ જવાનું પહાડો કાકા. સાહેબ ઉતરો પેલા. ઉતરી તો જા. હાય. જેઠાલાલ તમે ઉતરો કે ભાઈ? એ બાજુ આવો આ બાજુ. ચંબા આટલા ભાઈ ખાઈ ગાડી બેહો તો ખરા. પણ હજી તો આગળ છે, વાહિડા બેહવું છે. એ તો મને ખબર છે કે ડાકુનું ઘર આગળ છે. ચા પીવા બેઠા. આ ચાના બંધણી જોવો કે બબડો મારી વાત. ચાનો ઓર્ડર એટલે આવજો હળો. હા લે હેડો. કાકા મારી વાત ઓપળો. હા. આપણે ચા મહત્વની નહીં, ડાકુને પકડવાનો હોય એ મહત્વનું હોય. જો ડાકુ આ વખત હાથમાં જતો રહ્યો તો ફેર હાથમાં નહીં આવે પાછો. નાના સાહેબ જતો નહીં રે, હાથમાં આવશે રહ્યો. ચાનું બંધન કાકા આવું ગોડું ના રખાય. પેલું કોમ પછી ચા. એમ નહીં સાહેબ, આપણે વખત થોડી ચર્ચા કરવા માટે બેઠા, તમે સમજ્યા ને? કશો વાંધો નહીં, હાડો પીલો છે. હા ચા બાજુ. લે જેઠાલાલ જલ્દી કરજો. સાહેબ અમે જુઓ ખબર હે? હા આપણે સીધા એના ઘેર જતા રહ્યા ને તો એ મોણો જુઓ ખબર હે? હા. જેન્ટલમેન મોણો છે. તમ જેન્ટલમેન ઓઢિયાના પાછળ સહી રહ્યો એના ઘેર જઈએ તો આપણે. એવું ભાઈ. ઓવા ઘેર તો ઓમ કરી ઓમ તાપડી રહી એટલે તો રહ્યો. વાત સાચી હે, માસ્ટર માઇન્ડ તો ખરો. હા એટલે હું તમને કહું છું ખબર છે? હા આપણે બધા એક જતા રહ્યા તો એનો ઘેર તો મમન નહીં મારે અને તમારા હાથમાં સબૂત એ નહીં આવે. સબૂત તો મારા જોડે કઈક છે કાકા. સાહેબ તમે હજુ સમજ્યા નહીં. મારો સાહેબ ને હું સમજાવું. સાહેબ અમે કેવું છે ખબર હે? એ બોલો. સાહેબ આપણો મારી વાત, આપણે એના ઘેર જઈએ એટલે એ આપણને છે ને કશું બોલતો નહીં, આમ પ્રેમથી રાખે આપણને, અને જે વસ્તુ જોઈતું હોય ને એ વસ્તુ તરત આલી દે. પણ એના ઘેરથી આપણે નીકળીએ એટલે મારો ઓળશો રસ્તામાં શિખર ચોથી આવીને ભો થઈ જાય છે તે ડાયરેક્ટ આપણને લૂંટી જ લે છે અને મારે. પણ એ ડાકુનો ધંધો જ લૂંટવાનો હતો, પછી હાલ તો ચોથી છે.
આ ભુવાજીને તમે જોવો ને તો કે તમારા ગાડી લેવી તો ગાડી લઈ જો, બાઇક લેવો તો બાઇક લઈ જો, તમારે હું જોવો છો બોલો, આવું આવું કે અને પછી વસ્તુ આલી અને મારા ઓરસે લૂંટી લે રસ્તા. એ કાકા ચમ રો બાઈક 2 વખત આલ્યો, મારી પડાઈ લીધું. ઓહો, અને ઈવાની સાયકલે પડાઈ લીધેલી હે. સાયકલ કેમ જમા આપણે એવું એમ ઓવા. તમે ગભરાવો નહીં, તમારી સાયકલ મૂલી આલ્યું. પણ સાહેબ આપણે બધા એક અંગાત જાવ તો આપણને તો પ્રેમથી રાખશે, કોઈ ગુનો જ નહીં પકડાય. એને સબૂત છે ને પણ મારા જોડે. સાહેબ તમે શાંતિ રાખો. ક્યાં જેઠાલાલ, હું કહું તમને, બોલો. જો આપણે સાહેબ ને ડાયરેક્ટ ઈકન લઈ જાવ ને તો આપણને મારે આવી ને ધીરે બદલો લેવા નહીં મળે. હા એ વાત એ સાચી. એટલે સાહેબ ને ના આવે ને તો કોઈક આઈડિયા કહીએ. હા કોઈક આઈડિયા કહો અને કોક કરીને બદલો લે એવું કરો. હા નકર સાહેબ તો ડાયરેક્ટ એને પકડી પોલીસ સ્ટેશન લઈ જાય તો આપણે બદલો લેવા નહીં મળે. હા આપણે બાકી રહી જા. ના ના ખરી વાત છે. હે સાહેબ, બોલો કાકા. હું તમને શું કહું ખબર હે? હા આપણે ડાયરેક્ટ એના ક્યાંક નહીં જતું રહેવું. ચમ આપણે એને પકડીએ પણ રંગે હાથ પકડીએ. રંગે હાથ તો પકડવાનો જ છે ને ડાકુ ને. તમે તાર ખાલી મને ઠેકાણું બતાવી દઉં. એટલે સાહેબ આના કેવું એવું થાય કે આપણે એને પ્લાનથી પકડીએ. હા એવો કયો પ્લાન? સાહેબ મારા જોડે પ્લાન કેવો તમે વાપરો મારી વાત. કશો વાંધો નહીં રે. હવ હવ એ તો ખાલી તમે સાદા માણસ થઈ જાઓ. હા એટલે એ રે આપણા પ્લાનમાં આવી જા. રાઈટ વસ્તુ હ. હું બિન ડ્રેસમાં થઈ જાઉં. બરોબર બરોબર. લહડો હવે ઝડપી કરો, ફટાફટ ચા પી લહડો. બાબુ પૈસા કપાઈ આવું બાર. જલ્દી જો. નહીં તો વળી પાછો એનું ઠેકાણું છોડી અને બીજો ચોક જતો રહે તો વળી પાછો આપણા હાથમાં સટકી જા. ના ના એરે તો એના ઘેર જ હશે લગતો. હા પણ હવે ચોય ભૂ રહેવાનું ના કહેતા હો. સીધે સીધું ડાકુ ના ઘેર લઈ લો હો. હા કશો વાંધો નહીં. લહડો. લા, જેઠાલાલ હેડો. બહુ મારી વાતો પણ આજ હોજે મારા પૈસા જોવી નકર ઘરે આવીને ઉપાડી જાય તને. હા આજ હોજે મારા 7 વાગે પૈસા જોવી. હા ઓટાડી ચપ ચપ વધારે બોલે નહીં નકર ભમાઈ નાખે તને. હારું હારું મુજ ફોન મૂકી દે. હા હોજે તારા ઘરે જાઉં. ઓટાડી ભમીડિયો ભમે મેં નહીં આવે. કુના છોકરો હો? હે અંચમ આવ્યો તું? બાઈક જોવા આવ્યો. બાઈક જોવાય ને ઓવે તમારા ગામનો ઓળખતા નહીં? રોકડા પૈસા થાય. જોઈ જ લેવા દે એક દિનનું. ગમી જાય ને તો રોકડા પૈસા આલ દે. ઓહો હકુનો છોકરો એમ તો કે યાર તમારા ગામનો. અમારા ગામમાં આવા શિકાર કેટલા નંગ ભરાય હું ઓળખતો નહીં. હારું એ જોઈ લે જોઈ લે. હારું વન લેતા જો. વન એ બાજુ જોઈ લે હું હતો. તું યાર જાગી યાર. આ બાજુ આવી જા. આવો આવો ભુવાજી આવો. તમારું સ્વાગત છે. હા ભુવાજી. પગે પડ. ભુવાજી માટે પેલા પાણી પાઈ દે. ભુવાજીને પાણી પાઈ દે. હા બોસ. હા ઓ ડાકુ કાકા આ બાજુ આવો, આ બાજુ. તમે કહેતા હતા ને કોનો છોકરો? આ બાઈક અમારો. લે તારી વાવાનો છોકરો. લેબુનો છોકરો હી. તો મારા ઘડી તો મજો કરી લે. હે તમે કીધું નતું કે શું કીધું તું? હે એક જગ્યાએ ઉભા રહો કે કહું? હા બોલ બોલ. હે મેં તને ના પાડેલી હે. તમે કીધું તું યાર કે બાઈક જોત તું તાર લઈ જજે કે. મેં તને ના પાડેલી હે. કલે વારા ઘડીએ મારે કે ટક્કો નહીં ખાવાનો. વારા ઘડીએ ટક્કો નહીં ખાવાનો. આખો ડેરી હું કરવા આયા કરી. હે
ડાકુભાઈ મારી વાત સાંભળો. ડાકુ કાકા કાકા જે આગા પાછી થઈ ના પાડેલી ના પાડેલી હે. તારે ઓય પગ નહીં મૂકવાનો કીધેલું હે ને. ડાકુ કાકા હું કહું તમે કઈ ભૂલી ગયા. બાકી તમે મને એવું કીધું તું કે બાઈક જુઓ ને તાન તું તાર લઈ જજે. લે પૈસા લે પૈસા લે પૈસા લે. નહીં જોતું બાઈક નહીં જોતું. પટ્ટી માર. જેઠાલાલ, હા, આ બાજુ આવો. ઓય ને આપણી દી પેલા છોકરા પર ગાધી. ખબર છે મન, ખબર છે, હું બધું વાપરતો હતો. બોજી વેલકમ વેલકમ વેલકમ. બેહો બેહો તમને હું પગે લાગુ. હા આશીર્વાદ આશીર્વાદ. હા બેહો ડોહા ભા તમે બેહો. હા હા. છોકરા તું એ બે મારી વાત ઉપર પટ્ટા છે. હા બોલો બોસ. બુઆજી માટે હારી કોફી બનાવી દે ચક્કાચક. ના બરાબર. ના 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 કોફી નહીં પીતા, કોફી નહીં પીતા. ઓહો તારી રોટલા ખાવા. રોટલા નહીં ખાવા, દૂધ ગરમ, દૂધે ગરમ નહીં જોતું, ચા, ચાય નહીં જોતો, ઉકાળો. ઉકાળા નહીં જોતો, તો ભાઈ તમારે જોવો છે હું? સાયકલ. બુઆજી મારી વાતો ઉભા તો તમે ઉભા તો મારી વાતો પર તમારા અંગાત તમે મહેમાન લઈને આયા કે ના આયા? મહેમાન? હા આ બી મહેમાન છે બરાબર. મહેમાન નહીં યાર. આ અમારા ગામનો પિન્ટુ છે. હે? અરે અમારા ગામનો પિન્ટુ છે. હા જે હોય પિન્ટુ હોય ચિંટુ હોય હું ઓળખતો નહીં બરાબર. એ રે તો મારા અંગાત આયા ખબર છે. હા આ તમે મને બાઈક નતું આલ્યું હે એટલે એને મને પૂછ્યું કે બાઈક ચોઈ લાય, એટલે મેં એને વાત કરી હતી. હું કઈક ડાકોના ઘેર હું પૂછપાડા ગયો તો ને તો એને મને બાઈક આલ્યું. એટલે અરે એમ કહેવા જો કે એવા ડાકુ જ કેવાય કે મારે એને જોવા આવવું છે, એટલે મેં ગાડી લઈને જોવા આયા. હા 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 લે, 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 જોઈ લે આ રહ્યો હું પોપટ સિંહ ડાકુ. તમે જ આલી તો ઓન બાઈક હા હું જાણું જાણી. પાક્કા પાય હા હું હાલ હું જોઈ લીધા ને? જઈ લીધા. જબરો કોટ ને દોરો ને ઠાઠ માઠ જબરો. શકલ જોઈ ને? કાકાલે હારી રીતે જોઈ. હા બસ તો હવે જઈએ હો અમે. ઓહો આયા હન થોડા પાછા જાઓ ભાઈ. મારી વાત સાંભળો તમારે જે ખાવું ને બનાવી દે. સાલમ પાક દૂધ પાક એ શાલમ બાલમ હું નહીં ખાતો એ બધું હે કઈ. લે હળો મુએ જોઈ લીધા હવે. કઢી ખીચડી દાળ ભાત રોટલી પૂરી બાસુંદી પૂરી બોલો બોલો. એકે પૂરી નહીં અમે હવે ઘેર ખાલી જઈએ. હું કહું ડાકુભાઈ, હે? આ છોકરાને ખાલી જોવાતા ને એટલે વતાવા લઈને આયા હતા હજી. ના 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 હું પાછા તો એમની નહીં જવા દઉં બસ. ગાડી લઈ જવી પડશે ગાડી લઈ જવી પડશે. પણ ગાડી નહીં જોતી. હા ગાડી તો અમાર જોડે. હા હા તે કશો વાંધો નહીં બાઈક લઈ જવું બસ. બાઈક નહીં જોતું. તમારે મને હાલવું હોય ને હા? તો પેલો મારો એક ભુવાપણીનો ઠેલો અને મારી સાયકલ આલો. મારી વાતો કરો. ઓય 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 આવો. હવે આડી બાઈક લઈ જાઓ. દર વખત તમે આ બધું લઈ જાઓ પણ હવે આડી બાઈક લઈ જાઓ. આ લઈ જાઓ. નહીં જોતું. ઓવાજી પોપટસિંહ કોઈને ખાલી હાથે નહીં જવા દેતા એટલે તમારે આ બાઈક તો લઈ જવું પડે. ઉપડો આડો બાઈક લઈને ઉપડો. ઉભા રહો 2 મિનિટ. જેઠાલાલ, હા આ બાજુ આપણે. હા આપણો પ્લાન સક્સેસ થાય તો બાઈક લઈને જતા રહીએ. હા સાહેબ, અમે બાઇક લઈ લઈએ બરાબર, અને તમે ચીડી ગાડી લઈ લેજો બરાબર. તમે ચીડી આવો. આમાં હું પ્લાન કોઈ ખબર ના પડી. તમે આગળ તો હેડો. તમે હારું, હેડો હેડો. તો પછી રસ્તામાં બધી વાત કરીએ. હેડો. આર્યું લઈ જઈએ અમે. હા મને ખબર પડી ગઈ ખાવાની ઈચ્છા હે ને? ના ખાવું નહીં, બાઈક લઈ જાઓ ખાલી. તો ભાઈ અડીએ કેમ ચડ્યા? ક્યાં રે ચાલે? ફુવાજી તમે અડીએ ચડ્યા હો. એ તો હળીએ નહીં ચડ્યા. ડાકુભાઈ શું થયું ખબર કેમ હું તારા હંગાત આવે ને હવે કે હું બાઈક લઈને આવું તો તને એકલું નહીં લાગે ને એમ કહેતા હતા, મને સમજાવતા હતા. હા 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 બરોબર બરોબર એ માટે સાચી હો. જાજો, જાજો આપણે. આવો કશો હતો ને હો તમે તાર બાઈક લઈને આવો, હું ગાડી લઈને હેડું હો. હા એ આવજો ફુવાજી આશીર્વાદ આલો. આશીર્વાદ છી. હા ધીરે ધીરે શું માર્યા છે? આશીર્વાદ લે તારી હગઈ થાય. હા લે આશીર્વાદ આપજો હો. હા એ જીએ. એ હા હવે મારી વાત હા હવે આપણે આડી બાઈ કાઢવાની કરે હળ. હરીભાઈ હા હારું ભરો બંદૂક લેતો. હા ચાવીને બંદૂક લેતા હેડ ફટાફટ. ચાવી હોય હે બંદૂક લેતા કાઢ.
ઊભી રાખો જેઠાલાલ, ઊભી રાખો. હું સા આય. હવે શું હોય તમારો પ્લાન? સાહેબ હબળો મારી વાત. હા પહેલી વખત હું અહીંયાના ઘેર ગયો ને હા તાણા હું આ રસ્તે થઈને હેડ્યો હતો, બરાબર છે? બરાબર. તે આગળ જઈ અને મને લૂંટી લીધો, બરાબર છે? હા પછી બીજી વખત અમે જેઠાલાલના 2 જણા વચ્ચે નીકળવા નક્કી કર્યું. હા આટલા સુધી આયા ખરી અમે. પછી મારા મગજમાં એવું થયું કે મારા વચ્ચે હારે આગળ ઉભા છીએ અને અમને લૂંટી લઈ, એટલે અમે આમ ફરીને ગયા હતા, બરાબર છે? હા. ફરી ગયા ને તે મારા વચ્ચે આગળ ચોકડી અમે તમને બતાવી ના હા ઈકણ ઉભા રહેલા તમે જોવો તો તમને લૂંટી લીધા. એટલે હવે આપણે શું કરીએ ખબર? હા તમે આ રસ્તે થઈને જો, હા અમે આમ ફરી નહીં ચમ હંગત નહીં જવું, હંગત હશે ખબર પડી જાય. વાહ તમે એકલા કદાચ ક્ષણ ભીટકાઈ ગયા અને તમને ફેલ લૂંટી લે તો? તમે આગળ નહીં આવો. હા એ વાત સાચી. હા આ રસ્તો પેલી ચોકડી જાય અને અમે ઓમ ફરીને આવીએ ને એ રસ્તો ચોકડીએ જ આવે છે. હવે મારી વાત સાંભળો. કદાચ ક્ષણ તમે કામ પકડાઈ જો તો પછીથી ગમે એ કરી અને દોડજો એટલે હું હોમો આવી જાય. હા પણ તમે વધી જાડી ક્યાં કરજો, ચોકડીએ ઉભા રહેજો ના હોય તો. હા તો હું ચોકડીએ ભરો બરોબર, હા હા અમે ઓમ ફરીને આવીએ હો. પણ ગમે એ થાય પણ તમે હાથમાં ના આવતા ડાકુ ના. હા અમે નહીં આવીએ. પટાશંગ, ઊભું રાખો, ઊભું રાખો. હા બોસ હવે મારી વાતો પર બોલો. ભુવાજી રહ્યા ને હા એ કોઈ જમતમ નહીં, એ બુદ્ધિશાળી હી. ચમ બુદ્ધિશાળી કોઈ હું સમજો નહીં. હવે મારી વાતો પર પટ્ટાશંગ હા એના કોઈ દર વખત આડે રસ્તે રહી ના જાય, એટલે મારી વાતો પર તું વડ અને હેડ તો જા અને હું આમ ભમીને આવું, બરાબર? રોડે રોડે હા કશો વાંધો નહીં, હું જઉં તને તમે આવો. આ લેતો જા. બંદૂક તો જોશે જ ને બોસ. હા જલ્દી દોડ, પટ્ટી માર, પટ્ટી માર. એ હા હું સબા ઊભું તો રાખો. કેમ પૂરા ખાયું? જેઠાલાલ પેલાના ડાકુને જોવો પડશે કે આઈને બેહી નહીં રે કોઈ કાણ. બા ચોય દેખાતો નહીં. તમે ભવિત્રો જોવો પડશે. અલ્યા તારી આ તો ચીડી આવ્યો. લ્યા, તારી બા મર્યા. જેઠાલાલ જવા દો. હું વાયરો જવા દો. તમે વળી આવ્યો. જલ્દી ફટાફટ. તમે વળી પેલા સાહેબ ને ભલા માણસમાં વળાઈ દીધો. એ જેઠાલાલ. અલ્યા ચાલુ ય થતું એ નથી. જેઠાલાલ જલ્દી. ઓ બાપા રે. એ જેઠાલાલ. બાઈક બાઈક જલ્દી. જલ્દી બેહો જલ્દી. કઈડા હું તને નહીં છોડું, ચીડી આવું વળે. આ કાકો શી ખબર ચેટલે રહ્યા મન કે હાલ ડાકુ ને ચોકડી બાજુ લઈને આવું તમે ભારો. આ એક વખત ડાકુ હાથમાં આવી જાય ને પછી એની વાત. પોલીસ સ્ટેશન લઈ જાય અને બરાબર ની ધોલાઈ કરું. એ હલતો નહીં, હાથ અદ્ધર કરી દે. કોઈ પોપટસિંહ ડાકુનો મોણસ છું, પત્તરસિંહ. હલતો નહીં, પોતા પોચે પોચ ગુડીએ તારું માથું ફોડી નાખશે હું. ડાકુ ભાઈ હા પણ આમાં 5 ગોળીઓ ના આવી, 2 જ આવી. આ તને હું ખબર બે આવી? આ બંદૂક અમારી છે. અમારે જેટલી ગોળીઓ ભરવી એટલી અમે ભરી શકીએ. તું ક્યાં વાળો કોણ? હા પણ હું કહું હા હું એ હું બગાડ્યું તમારું? તું અમારા ઘેર ચમ આવ્યો તો એ કે? હું તો પેલા ભુવજી રહ્યા ભુવજી ઇવન હંગા થયો તો
તારા ભુવા જીવન હંગાત ચો આવવાનું હતું? અરે પણ ભુવોજી લઈને આયા હતા એટલે મારે તો આપવું પડે કે ભુવોજી કઈ એમ કરવું પડે નક ભાઈ મારે બધું ઊંધું થાય. હવે તારા ઊંધું થાય પણ તું જો અમે તને ઊંધો કરી નાખીએ. પણ મેં તમારું ચો કોઈ બગાડ્યું તમારે તો હું કોઈ લીધું લીધું નહીં પણ હવે આ ગાડી રહી ને એ અમે લઈ જવાના હા. આવો ભુવાજી આવો, તમારું સ્વાગત છે. અલ્યા જેઠાલાલ હાલ નથી આવ્યો. હલતા નહીં. આ ચદ્દર કરો. હલતા નહીં. પોતા ઘોડી રહી ને એક એક ઉતારવામાં આવશે. પટ્ટરસિંહ કોઈને હલવા ના દેતો. ના બોસ ના, કોઈ ના હલવા દો. હા કોઈ ચાલાકી નહીં. હે ભુવાજી, મારી વાતો તમને શું લાગ્યું કે અમે રસ્તો બદલીને આવશે એટલે અમે નહીં આવે તમારા ચીડી ચીડીઓ? હે ના ના એવું નહીં પોપટસિંહ, પણ અમે હું તમારું કોઈ લઈને આવતા રહ્યા. ભુવાજી મારી વાતો પર તમે ગમે એટલા રસ્તા બદલો પણ આ પોપટસિંહ આવડા હતા ને આવડા હા તના રસ્તા પર જ મોટા છે અહીં, એટલે કોઈ રસ્તો ના ભૂલી સમજે. બોસ શિખામણ હાલવાની જરૂર નહીં, આપણે આપણું કામ કરો. હા ભુવાજી મારી વાતો પર હા પેલી કહેવત છે ખબર છે, ગો અંગાત પેપડા બળી, એવી રીતના આવો તમારા અંગાત પેપડા બળી સમજ્યા. પણ ડાકુભાઈ પણ અમે તો તમારું કોઈ વસ્તુ લાયા હા. આહુ લાયા હો આ તો તમે ના આલ્યું મેં લીધું તો કઈ આલ્યું. મેં નહીં આલ્યું, તમે જાતે લઈને આવતા રહ્યા. ના ના પોપટસિંહ તમારી ભૂલ થાય તમે આલ્યું આલ્યું. હું ના આલું, હું ભાઈ બધાને લૂંટું, હું કેવી રીતના આલું લે હે? ઓય ભુવોજી તમે આલ્યું તું એ ચૂપ, અવાજ ના કરે નકર પિક્ચર પૂરું થઈ જાય તારું. હવે પટ્ટરસિંહ આ બાજુ આ બાજુ હોય. બોલો બોસ. મારી વાતો પર હા તને ગાડી આવડે? ગાડી? હે તમે મને ચેદાર ગાડી શીખવાડી મને આવડે કો સ્ટેરિંગ ઉપર કદી બેહવા દીધો? હા એ વાત સાચી. કશો વાંધો નહીં, કશો વાંધો નહીં. તને ગાડી ના આવડતી કોઈ વાંધો નહીં, મને આવડે હા. એ આ બાજુ આય છોકરા, આ બાજુ આય. મને કહો આ બાજુ આય કે નકર આમાં ભમાઈ નાખે હોય ના હોય હમણાં. લે ચાવી લે. ચાવી તો ગાડીમાં જ છે. ગાડી માં ઓવા અહીંથી પટ્ટી મારો જોકણી હાથે નહીં પાછા જતા રહો. અમે ગાડી લઈ જઈએ બરાબર. આજે લઈ જાઓ તમે તો ગાડી લઈ જાઓ. હા આડી વાતો ભટ પટ્ટરસિંહ, બોલો. આડી બાઈક તું લઈ લે અને ગાડી હું લઈ લઉં. અને બોસ આર્યું બાઈક? આ બાઈક તું હોય પડી રહ્યું, આપણે મોણે સાઈન લઈ જા. કશો વાંધો નહીં. હા આ રહ્યો આપણો. ઓયથી બાઈક કોઈ હટાઈ ના કે સમજ્યા? બાઈક લઈ લે. એ સાહેબ હા હવે મારી વાત સાંભળો, કોક કરો ને કે તમારી ગાડી જાહ. ચિંતા ના કરો. આઈ એમ અરેસ્ટ. બારો બાર નીકળો. એ છોકરા છોકરો નહીં પોલીસ છું. બારો ડાકુ પોપટસિંહ કેટલાય ટાઈમ થી હાથમાં નતા આવતા. એ બંદૂક કાઢી નાખ. તમે મારા બોસ ને છોડી મેલો કો તો હું ગોળી મારતા વાન નહીં કરું. તો પછી આ ગોળી છૂટતા સેકન્ડ નહીં લાગે. બોસ ગોળી માર દઉં. પટ્ટરસિંહ હોય હું મરી જાય. મુજ નેચર બંદૂક મોજ. ભોગ બંદૂક બંદૂક લઈ લો. આ બાજુ લઈ. આ બાજુ આય. કોને ખડાવો. હવે મારી વાત સાંભળો સાહેબ, આ બંદૂક અમને બહુ બતાવી બરોબર અને ધમકી આલતા હતા. હવે હું ગોળી માર દઉં આને. હવે ના કાયદા કાનૂન હાથમાં ના લેવો તમે. બંદૂક મૂકી દો. હા એ ડાકુની બંદૂક છે. સાહેબ કોને છે ને અમને માર્યા એટલે અમારી એક ઈચ્છા છે. ઓવા શું બોલો કાકા? કોને પટ્ટા ઉજવાડી દેજો એક વખત. કાકા તમે ચિંતા ના કરો, પોલીસ સ્ટેશન લઈ જઈને બરાબર ની ધોલાઈ થાય અમની. ના પણ એ તો તમે ધોલાઈ કરશો કે અમે ધોલાઈ નહીં કરીએ કે એટલે પેલા અમને ધોલાઈ કરવા દો. સાહેબ મારી વાત સાંભળો, અમને 2-3 વખત ઈવાને માર્યા છે બરાબર, એટલે અમારે તો બદલો લેવો પડે ને. બદલો લેવા ઓલો થઈને તો અમે તમને હારે પ્લાન આલ્યો તો. હા
કાકા તમે મને આ ડાકુ પકડવામાં મદદ કરી હે એટલે ના નહીં પાડી એક તો બાકી કોઈના હાથ પણ ના અડાડવા દઉં. એને માલું તાજો નાલું કોઈ નહીં પણ પેલા છાપા આજો હાથ તો વચ્ચે કરી યાર. પોપટ સિંહ હું પોપટ સિંહ છું હું બાજ સિંહ છું સમજો તો મને ઓળખતા નહીં. હા મારી વાત સાંભળો એ ફેટો થી કોઈ ના થાય અને બરાબર એક તો આર્યો બહુ ચરબી કરતો હતો. બોસ બચાવો કોણ બચાવશે હોય હવે તને હે? હવે તમે પટી ગયું પોલીસ સ્ટેશન ભેગા થઈ ગયા હવે તમે ગમે એમ જેલના હરૈયા ગણો. હા એ ભુવાજી મેં તમને તો લૂંટ્યા કે વાહ કોઈ કણ મારી ગયો 2-3 વખત નક્કી ચોકલ લૂંટ્યા હે. બાવ અને તો આપણે ભર્યા તળાવમાં નાખીએ ને તો અરે એમ જ કે હું તો કોરો હું. વાત સાચી છે પણ મેં તમને તો લૂંટ્યા કે મેં તમને નહીં લૂંટ્યા ભાઈ. સાહેબ કોને પોલીસ સ્ટેશન લઈ જાઓ અને સજા કડી કરજો. પણ એમ નહીં સાહેબ આ તો મારું જ બાઈક હું લેવા આવ્યો કઈ એ નહીં એક વખત બજારમાંથી ચકમો આલીને નાહી ગયા 2 વખત જંગલમાંથી ચકમો આલીને નાહી ગયા મને જ ચકમો આલ્યો તો શકલ ચમ ભૂલી ગયા લે પોપટસિંહ ડાકુ. અમે કોઈ લૂંટતા નહીં આ તો અમારી વસ્તુ જ અમે પાછી લઈ ગઈ. હા કોઈને લૂંટતા નહીં ને એટલે અમારા પોલીસ સ્ટેશનમાં ખાસા બધા તમારા વિરુદ્ધ સબૂત ભેગા થયા હી. આએ હે ને સબૂત વગર હું કશું ના કરું. જો હોમો ફોન ચાલુ રહ્યો ઓનલાઈન કેમેરો તમારા આ માણસે મને બંદૂક ખડાઈ હતી એ નવું સબૂત આવી ગયું. હે? હા અમે પોલીસ વાળા છીએ. સાહેબ હવે વધારે વાર કરશો ને વાયને લઈ જાઓ તમે પોલીસ સ્ટેશન ને સાહેબ હું કહું તમને હા બોલો કાકા. આ એક બાઈક હું લઈ જાઉં ને એક બાઈક જેઠાલાલ લઈ જાઓ ચાલશે? કાકા હાલ તો લઈ જાઓ પણ જેને હસીને એનો બાઈક પાછા આલવો પડશે. ના તો તમે લઈ જાઓ. ના તો નહીં લઈ જાઓ અમે હેરતા જતા રહીએ ઘેર. ના હાલ લેતા જો. ના મારી વાત આપણો બા તમારી સાયકલ ખાલી સાયકલ તો વાના ઘેર પડી ગયા. હા એટલે એ સાયકલ ને બાનો ઠેલો હે ને એ ખાલી 2 વસ્તુ અમારા ઘેર પકડાઈ જાય. એ ચિંતા ના કરો તમારો સામાન તમારા ઘેર મળી જાહે પણ આ બાપડા કોકના બાઈક હશે ને એથી ફેર પાછા આના જેવા કોક ડાકુ આવીને ચોરી જાય એના કરતા અરે 2 બાઈક હાલ તમે તમારા ઘેર લેતા જો હું આવીને પછી પોલીસ સ્ટેશન લઈ જાયો બાઈક. હા તો બરોબર. સાહેબ અમારું નામ ના આપવું જોવા. નહીં આવે કાકા તમારું નામ ઇનામ આપવામાં આવશે. હા તો કશો વાંધો નહીં અમે જેઠાલાલના 2 જણા ઇનામ લઈ રહ્યા. હા હું કહું સાહેબ તમે અમને ભેગા થતા ને અમારા ગામના ગેટે ઈકણ આઈને ગમે તેને પૂછજો કે જેઠાલાલ નું ઘર ચોકણ હે એટલે ગમે તે બતાવી દે એટલે તમને આ બાઈકો મળી જાય. કશો વાંધો નહીં હો. લહડપ ચલો અમે તો ગાડી માં જા આપણે નહીં જોતી. હા એ તો સાહેબ લઈ જાય. 1 મિનિટ પકડજો આ ડાકુને પકડો. બાર મહિને બંદૂક બતાવું એટલે ચોય જાય નહીં. એ નહીં દોડવાની કોશિશ કરો. હાથમાં આવી જાય ચેડે ચો દોડશો હવે. સાહેબ વાયને બેસજો. સાહેબ એક કોનમાં ગોળી મારો ધુમાડો નીકળે. ના કાયદા કાનૂન તમારા હાથમાં ના લેવાય. સાહેબ અમારી ભૂલ થઈ ગઈ અમે છોડી. હા સાહેબ આહ, ભૂલ થઈ ગઈ. અલ્યા કેટલા બધા ગુના કર્યા છે ચિયા ગુનામાં તમને ભૂલથી માફી આલો. શું થયું? આવા 2 ફોન થયો કે પટી જો સીધું પોલીસ સ્ટેશન જવાનું હોય. ચિંતા ના કરો વાત કાકા હોય આવો. એ આ ડાકુ નકરા બોટાકી લે આ બોટાકી. બો કરો બોસ એ લે પેલા હું આને બિહારતા ઉભા રહો. હા 2 ફોન થઈ ગયો જેઠાલાલ. બા આ તો નાટક કરે પાછું વર રાખજો ને કાં તો આપણને છેતરીને મારે પાહો. વાત સાચી છે. એ, ચાલ. સાહેબ જલ્દી બંદૂક બતાવો ને કાં તો મારો છે છેતરીને ઘાસ કરે એવો હ. છેતરીને ગાવ કરશે. બંદૂક હશે તો કરશે ને બંદૂક કોજી હા, ગાડી મેરી ગાડી. અંદર મૂકીને સાહેબ બોને ટેટોડી માં નાખી દઈએ આપણે. એ ચાલ ઉધા કાકા એ સીધી રીતે ફોન નહીં થાય. આ ડાકુની ખાસિયત મને ખબર હે. ઓમ ડરપોક હ. ચાલ ફો થઈ જાય નકા 100 ગોળીઓ ઉતારી દયો હો 3 ગણતા સાહેબ ઉભો ચાલ વધા હાટ વધા ચાલ વધા બાકી નકા હમણાં ભા મોરાને ઠોકું જેડો એક. હા ઉભો ઓછા હેડ ગાડી બે હેડ. હેડ સાહેબ બે જઈએ ગાડી લઈ જા. બસ જેઠાલાલ હવે આપણું કામ પૂરું ભાઈ આપણે ઘેર. આ બાઈક હું લઈ લો હે હતા.
ઓ કાકા આવજો